સૌરાષ્ટ્રની ધરતી માટે કોઈ કવિએ લખ્યું છે કે કાયા જેની કુમળી પડછંદ જેના પ્રાણ સુરા ને સંત નિપજાવતી વો તો સોરઠ રત્નની ખાણ. આવી સોરઠ અને સૌરાષ્ટ્રની ધરતી ઉપર અનેક સુરવીરોના જન્મ થયા, અનેક સંતોના જન્મ થયા, અનેક મહાન પુરુષોના જન્મ થયા. એના માટે કોઈ સંત એક સાખી લખી છે કે જબ તુમ આયો જગત મેં જગ હસે તુમ રોય એસી કરની કર ચલો તુમ હસો જગ રોય. પણ આનાથી હાવ ઊંધું થયું, એક કોડાનો જન્મ થયો અને એનું નામ છે વનેચંદ. એ બળના દીકરાનો જન્મ થયો ને જન્મ થાતા વેત માંડ્યો રાક્ષસની જેમ દાંત કાઢવા. આડોશી પાડોશી બધા ભેગા થઈ ગયા. માળો હાણો આ દાંત કોણ કાઢે છે? આવા બધા ઓયડાની અંદર કાંધી ઉપરથી ઠામડા મીંડા હેઠા પડવા. વનેચંદ નો બાપ કે એલા જાવ કો ઘરમાં કાંધી ઉપર ઊંદેડો મીંદડું સેડ્યું લાગે, ઠામડા હકેલો. અંદર ગયા પછી ખબર પડી કાં તો કાંધી હોત પડવાની તૈયારી છે. આવી એને કરણી કરી વનેચંદે જન્મતા વેત, પણ રાક્ષસની જેમ દાંત કાઢ્યા એસી કરની કર ચલો તુમ હસો જગ રોય. આ વનેચંદ ને દાંત કાઢતો ભાડે ને જે જોવા આવ્યા તે બધાય મીંડા રોવા. વનેચંદના બાપને તો ફેર ચડ્યા, ન્યા ને ન્યા ધ્રુજતો હેઠો પડ્યો. આડોશી પાડોશીને એમ થયું કે વનેચંદના બાપને કંઈક હિસ્ટોરિયાનું દર્દ હોવું જરૂરી છે. વાય બાય આવતી છે, કોઈ તો પગરખું હું કાઢ્યું. પોણી કલાકે વનેચંદનો બાપ ભાનમાં આવ્યો તો અહીં ઉઠતા આવે તેને એમ કીધું કે મારું ઘર તો સાબિતી છે ને, એમાં કાંઈ ફેરફાર? તો પાડોશી કે ના, હવે જે ઓયડામાં વનેચંદનો જન્મ થયો છે એ ઓયડામાં સિમેન્ટના પોડા ખરી ગયા છે. હવે વનેચંદ મોટો થયો પણ એનો દેખાવ જો તો ભાઈ કદરૂપાઈનો સીમાડો જોઈ લ્યો, બેઠી દડી જેવો બાંધો. કોક એને જોવે એટલે અનુમાન કરે કે આ તો ગણપતિ છે કે હનુમાન છે. પણ એના ઘરના એમ કહેતા કે હનુમાન ને ગણપતિ બે ભેડા થાય ને તો આવું શરીર ન થાય. બાઠીઓ, એના માથાના વાળ જો શેઠાડીને પીસડા જેવા મોવારા, મોરાકતના કોક ઝવેરા કોકે ઠબકાર્યો કોડિયામાં. એના માથા પર તો આપણને એમ કાંઈ શેરડીનો વાળ આખો ઉગ્યો છે. આ વનેચંદ મોટો થયો, કાંઈક સમજણો થયો, પણ સમજણ કેવી એનામાં ભાઈ? ખોપરું તો કંઈ હશે જ નહીં. કદાચ ભગવાને એનામાં મગજ મૂકવા ટાણે નારદ મુનિને કામ સોંપી દીધું હશે. મગજ હાવ ખાલી, મીઠાના ગાંગડા જોઈ લ્યો. ઘરના જ બધા એને ગાંગડો કહેતા. આ વનેચંદમાં મીઠાની તાણ. આ વનેચંદને પાછી મૂછુની જગ્યાએ નેણું ગયેલા અને નેણની જગ્યાએ મૂછુના થોપિયા થઈ ગયેલા. કોકને એમ થાય કે આ તો હું રાંઠવાય છે. આ વનેચંદ મને અને અમારો એક ખાસ દોસ્તાર કનુ ટેક્સી જે નામ પડ્યું એનું કનુ, પણ એ હોય એવો હંધાઈને ગોબા પાડી નાખે એવો. લાલ બુસ્કોટ પહેર્યો હોય, રંગીન રૂમાલ પાછો ગળામાં બાંધ્યો હોય, અને એની ટેક્સી એના જેવી. ટેક્સી હાલી જાય તેને ખખડતી હોય, ડેકીમાંથી પકડપાના ઢોરાતા હોય, ઉપરનું કેરિયર ઊંધું સતું થતું હોય. એ બ્રેક મારે તો હોરન વગડે, અને હોરન વગાડે તો બાયણા ઉઘડી જાય. એનો સિલિન્ડર વાહે દોડતો કહેતો હવે ધીરી આંકજે, જમણા ટાયરમાં મોરલી. કન્યો કે મોરલી દીકરો થામા, જમણા ટાયરમાં જ થઈશ ને, બીજા ત્રણમાં હોત થવા દે. તો અહીંયા ટેક્સી ઉભી છે, આવો કનુ ટેક્સી વાળો. અને હું અમને બેયને વનેચંદે એમ કીધું કે મારે માથાના વાળ સેટ કરાવવા. મેં કીધું દુકાન ગઈ હારામ હારું કોઈ હેર ડ્રેસર હોય, એક જણાને ઠેકાણું એને બતાવ્યું ને વાણંદ પાસે પૂગ્યો કે મારે વાળ સેટ કરાવવા જ. તો વાણંદ અપસેટ થઈ ગયો. ઈ કોકની દાઢી કરતો તો વનેચંદના વાળ જોઈ ન્યા સકરી ખાઈને પડી ગયો. ઓલા નાકનું ભળદું ઉડાડી દીધું દાઢી વાળાનું. પેલો દાઢી કરાવવા વાળો કે મારે અહીંયા નથી દાઢી કરાવવી.
વનેચંદ જ્યારે એ દુકાનમાં સીડ્યો અને ઓલા વાણંદે એમ કીધું તમારે જો વાળ સેટ કરાવવો હોય તો 1 મહિના પછી આવજો, કારણ કે હું નવી કોઈ હારામાં હારી કાતર મંગાવી લઉં. વનેચંદ કે કાંઈ વાંધો નહીં, મને તમારા સમાચાર મળ્યા કે તમે પેલા ઘેટાની ઊન કાતરતા હતા, એટલે આપણા વાળ સેટ તમે જ કરી દેજો. હવે આ વનેચંદ પાછો માર ખાવામાં હુરો પૂરો, કોકને કડે ચડાવી દેવામાં હુરો પૂરો, કોકને ભંગવી નાખે તો હાજો રહેવાનો દે. એમાં કનુ અને વનેચંદ જો બે ભેડા થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય, આખા ગામમાં કર્ફ્યુ નાખી દો. માર ખવડાવવામાં ખાવામાં કેવો હુરો પૂરો. એક દી કનુએ આવીને એમ કીધું વનેચંદ હમણાં યાર ગામમાં દાદા બહુ વધી ગયા છે, મને એક જણાએ ચેલેન્જ નાખીશ કે હું તને ભાંગી નાખવાનો છું. વનેચંદ કે એવો વળી કોણ છે મહારાજ, ગામમાં વનેચંદ હોય ને તેને કોઈ હાથ તો અડાડે ભૂકાનો કાઢી નાખું. મને કાલ મારવા આવવાના, ભલે આવે હું બેઠો જ ને. વનેચંદ એને જીરીક ધીરજ આપી. કનુને એમ થયું બસ વનેચંદ હોય એટલે આપણને કોઈ હાથ નો અડાડી શકે. ઓલા 5, 6, 15 જણા આવી ચડ્યા. કન્યાને ગોતે, ક્યાં છે કન્યો, ક્યાં છે કન્યો? તો વનેચંદ કે આ રહ્યો. આંગળી ચીંધાડી દીધી હો. એ કન્યાએ વનેચંદ ને પાટું માર્યું. એટલે તારે મને બચાવવો છે ને આંગળી ચીંધસ? હું બેઠો ને તને હાથ અડાડે તો જા એની પાસે કઈ કહે તો. કન્યાને તો એને ખાલી એમ જ કીધેલું જો તને કોઈ હાથ અડાડે તો હું બેઠો છું, પણ કન્યો પાછો હુરો પૂરો. વનેચંદ હોય તો આપણને કોઈ મારી શકે નહીં. ઓલા 15 જણાવે કન્યા ન બોલાવ્યો, પણ કન્યો હાથે કરીને વૈશમાં પડ્યો, પણ ઓલા બધાય ભાંગી નાખ્યો કનુને. હાલવા જેવો નો રહેવા દીધો ને હા ચડી ગયો કનુ. એ ધ્રુજતો રાયડું પાડતો પાડતો વનેચંદ પાસે આવ્યો કે યાર મને યાર ભાંગી નાખ્યો. વનેચંદ કે મારું નામ નો દીધું તો કે તારું નામ દીધું તો વધારે તોડી નાખ્યો. મને માર્યો તઈ વનેચંદ, તારે મને તો બચાવવો આવવો જોઈએ ને. તો વનેચંદ કે તને માર્યો ને એ લોકોએ તો મને હોત ધોકાવી નાખ્યો. આવો વનેચંદ એના માગા આવે વળી પાછું પૂરું થઈ જાય. વનેચંદમાં મીઠાની તાણે બોલવા જાય ને બગાડીને આવે. 3-4 વાર લગ્ન થયેલા, લીલા તોરણે પાછા વૈયા આવે. એમાં ચોથા જ્યારે લગ્ન થયા અને જાન લઈને પૂગ્યા, ઉતારામાં ગયા, ગોરદાદાએ કીધું વરરાજાને માંડવામાં લઈ આવો. અહીં ચોઘડિયું અત્યારે વીતી જાય, મુહૂર્ત વયું જાય એટલે વનેચંદને તૈયાર કર્યો. તૈયાર થતો તો ત્યારે વનેચંદનો મામો અને વનેચંદનો બાપ બે આવ્યા ઉતારામાં. વનેચંદને ન્યાન ભાંગી નાખ્યો. વનેચંદ માર ખાતો એમ કે બાપુજી હવે અટાણ મને હું કામ મારો, મારો કઈ વાંક, મને હું કામ મારો, હું વરરાજો છું. વનેચંદનો બાપ કે વરરાજાને ગગો થાવા આ મારીએ છે એટલે સારું. ખર્ચો કેટલો તારી માં કર્યો? 3 લગ્નમાં પાછા આવ્યા, ચોથા લગ્ન છે તારા. ઘરના દીકરા માંડવામાં જઈને જો એક શબ્દ બોલ્યો ને તારું ખોપરું તોડી નાખજો. એમાં એનો મામો હોત કી જાણો, એને વળી 1-2 કરાંટેના દાવ ઠપકારી દે. વનેચંદને ઉલારી નાખ્યો એમને. એમાં વનેચંદના મામાએ એમ કીધું કે તું વરરાસો જડ કઢા, તારે મોઢે રૂમાલ રાખીને બેઠું રહેવાય, તારે હલાય નહીં, તારે બોલાય નહીં, તારો અણવર કનું છે. માંડવામાં ગયા હો, પણ ભાઈ જોર કરતા હતા અને વનેચંદને બીક લાગી ગઈ. મામો અને બાપ બે હામા ઉભેલા ભાઠા લઈને ફેરા ફરાઈ ગયા. પછી કન્યા પક્ષ વાળાએ વરઘોડિયાઓના મોઢા મીઠા કરવા સારું થઈને ઓયડામાં લઈ ગયા. એક થાળી આવી, વનેચંદ મોઢે રૂમાલ રાખીને બેઠેલો ને થાળીમાં જો હું દેહે કોણ જાણે હું દેહે. અણવર કન્યાને પૂછ્યું, કનો આ થાળી ખાલી આવીશ, આમાં હું દે? કનો એ જેટલો ભરીને કીધું દોઢ ડાયો સામા, થાળી આપી ગઈ, બધું આપી જાય. તો વનિયો કે ભૂખ લાગી, તો ભૂખલો થામા આ હાહારાનું ઘર છે, વિદાય જાય. એમાં કંસાર પીરસાણો ભાઈ, કંસાર પીરસાઈ ગયા પછી વનેચંદનું ધ્યાન થાળીમાં ગયું અને હોહવાણો આંખું મંડી શકર વકર થાવા, આ નેણવારી મૂસું મંડી ફરક થાવા, અને સાફો મીંડો ઉલરવા, કારણ કે શેઠાડીને પીસડા જેવા વાળ હતા એ મીંડા સાફો હોહરવા બારા નીકળવા, સાફો પડી જવાની તૈયારીઓ. પેલો કન્યો કે સાફો સંભાળ. વરરાજો કે આ વેલાચંદ કે હું જો સાફો સંભાળે તો થારી મારું ધ્યાન છે ને વળી પાછું ઈ થાય ડખો. અને વૈનો વનેચંદ જોવા કે બાપા અને મામા મને જઈ હોય માર્યા કરે તો હું હાવ એમને કઈ નમાલો છું.
બસ મારે બોલવું જ નહીં, ગમે હું આવે તો બોલવું જ નહીં. વનેચંદ ને બોલવાના ઉબકાવે હો. આજુબાજુ ધ્યાન કર્યું, મામો ને બાપો ક્યાંય ઉભા નથી ને, એ મામા ને બાપા ને જોયા નહીં અને વનેચંદે ત્યાંથી રાડ નાખ્યો, બાપુજી બાપુજી આ થાલીમાં મતો લો, આ થાલીમાં મતો લો. એનો બાપ સાંભળી ગયો, જો બળનો દીકરો બોલ્યો. લાકડીને ભાઠો ગોતીને બાપ ધોડ્યો. હજી મારવા ઈ પૂગે ઈ પેલા તો ઓલી કન્યા બગડી. કન્યાએ વનેચંદ નો કાંઠલો પકડીને 2 બુહટ ઠપકારી દીધી, 2 થડ ભરીને ભટી ભટી. અને કન્યા બોલી, દાંડીના તાવમાં થાલીમાં મતોલો નથી. તોય આવડો વનેચંદ કે મતોલો, એટલે દાંડીના તાવમાં ઈ મતોલો નથી, એમાં હલપોલિયું તે. વનેચંદના બાપને એમ કે આપણે ખાટી ગયા અને કન્યાના બાપને એમ કે આપણે ખાટી ગયા. પણ 2 જણાનો મેચ ડ્રોમાં ગયો. વળી પાછા ભડના દીકરા લીલા તોરણે પાછા ગુડાણા ઘેરે. એમ કરતા કરતા વળી ભાઈક જોર કરતા છે ને ભાઈ વનેચંદ નાય. અને એક કન્યા એરે એના લગ્નનું નક્કી થયું. એ કન્યાનું નામ જડી. જડી કેવી વાજડી જોઈ લ્યો, હિડંબાનો અવતાર જોઈ લ્યો. ગટોરગસની બેન હોય એવું લાગે. એની ઊંચાઈ જોવો તો અમિતાભ બચ્ચનને પણ આટો મારી દે. પણ એના હોઠ ફૂપડા જેવા અને સુરપંખાનો અવતાર જોઈ લ્યો. અને દાંત કાઢે ત્યારે લોકો એમ કહેતા હતા કે હેરર ઓફ ડ્રાકુલા છે. આ જડી પણ ભાઈ વનેચંદનું માથું ભાંગી નાખે એવી મેળ્યો. ઈ જડી અરે લગ્નનું નક્કી થયા પછી સામાન્ય રીતે છોકરીઓની નમણાઈ આંટો લઈ જાય. અને ઘણા લોકોએ તો કવિઓએ તેને સ્ત્રીના રૂપ વિશે તો ઘણું કીધું છે કે કોઈ લજામણીના છોડ જેવી કોઈ સ્ત્રી હોય સુંદર, કે જમણી બાજુથી જો કદાચ એકને પવન વાય તો ડાબી બાજુ નમી જાય, અને ડાબી બાજુથી જો પવન વાય તો જમણી બાજુ નમી જાય, અને ચારે કોરથી જો પવન વાય તો એ ન્યા લજામણીનો છોડ છે એ મૂંઝાઈ જાય. આવી માખણ જેવી જેની કાયા હોય એવી નમણાઈ જેને કહેવાય. પણ આને તો જબરાઈ આંટો લઈ ગયેલી. ક્રૂડ ઓઇલનું ટીપડું હોય એવું. જડી જ્યાં પડી ત્યાં મમરાની ગુણની જેમ પડ્યો. હાલે એટલે ધરતીમાં ખાડા પડતા આવે. આવી જડી એની હારે એના લગ્નનું નક્કી થયું. અને વનેચંદને અમે પૈણાવા સારું થઈ અને વરઘોડો લઈને ત્યાં પૂગ્યા. ઉતારો દીધો. ન્યાય ગયા પછી ગોરદાએ એમ કીધું, ચાલો વરઘોડિયાઓને લઈ આવો, ગણપતિ દાદા પાસે બેહાડો. ગણપતિની સ્થાપના થઈ ગઈ. હરિ ઓમ જાગલમ અગલમ સ્વાહા ગણપતિ ગુંગવામ ભર્ભુરો સ્વા તતસ્પિતુર્વરેણ્યમ ભર્ગો દિવસ નૈ પ્રચોદયાત ભક્તાર્થિનાસન પરાય ગણેશ્વરાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે. ગણપતિ દાદાને એના સ્થાપન ઉપર બેસાડો. ક્યાં? અરે શું ક્યાં ક્યાં કરો છો? આ વિધિમ તમે ડખા કરો છો. ગણપતિ દાદાને એના સ્થાપન ઉપર બેસાડી એને દૂધ દહીંથી નવડાવો, પછી ચોખા પાણીથી નવડાવો. અબીલ ગુલાલ કંચનમ સમર્પ્યામી, એને પુષ્પ ચડાવો. ગણપતિ દાદાને 10 રૂપિયા મૂકો એટલે એનું કામ થાય. કન્યા પધરાવવાનો સમય. આ વરઘોડિયા ગણપતિ દાદા પાસે બેઠા છે. એમાં વનેચંદને વિચાર આવ્યો કે આપણે કંઈક વસ્તુ એને ભેટ આપીએ. કન્યાને કીધું ઓલી પ્રેઝન્ટ, જડી માટે થઈને પ્રેઝન્ટ. 2 વાર પણ ત્રાડ પાડ્યો. એટલે કનું કે મને કઈ ખબર નથી, તું એના હારું હું ભેટમાં લઈ આવતો કે હું મકાઈનો ડોડો લઈ આવ્યો. એટલે મારાથી રહેવાનું નહીં. મેં કીધું એ કોડા, આવા માણા ભેટમાં હું દે તને ખબર છે? કોઈ શોકેસ હોય, કોઈ એવો કબાટ હોય, કોઈ સોફા સેટ હોય, કોઈ અરીસા છે, કોઈ કાંઈ છે, કોઈ અતરની બાટલીઓ છે. અને ભડના દીકરા મકાઈનો ડોડો દઈને તારે અમને ભૂંડા લગાડવા. વનેચંદ માને જ નહીં. મને કે ના, મારી જડીને મકાઈનો ડોડો બહુ વાલો. અને ડોડો દેવો જોઈએ ને ભડના દીકરાએ મકાઈનો ડોડો દીધો. પણ જડી છે ને ઈ એનું માથું ભાંગી નાખેવ્યો. એને એમ થયું કે ઓહો, મારા નાથે મારી પ્રિય વસ્તુ મકાઈનો ડોડો મને દીધો, મારે દેવું જોઈએ. એમ કરીને થેલીમાં હાથ નાખીને માંડવીને ઓરા દીધા વનેચંદ. આવી ભેટ આપણે ક્યાંય જગતમાં જોઈ નથી, ભાઈડી નહોતી, પણ આ ઠપકારી. ઓલો ડોડો ખાય અને આ માંડવી ડૂસાવે. આવી ભેટ દીધા પછી પણ આમ કરતા કરતા ફેરા ફરવાનો વારો આવ્યો. ગોર મહારાજ આમથી તેમ આટા મારે, વાંભેકની ચોટલી અને વૈશમાં હવન પ્રગટાવ્યો. પણ કોણ જાણે ક્યાં જમાનાના તલ અને કઈ જાતનું ઘી આવી ગયેલું.
એમાં હોયમાં ભેગો ભડકાઈ થાય ને ધુવાડાના ગોટા એવા છેડ્યા કે આજુબાજુમાં હંધાઈને ઉધરહે ચડાવી દીધા હો. એમાં ગોર બાપાએ કીધું પેલો ફેરો ફરો અને આવી બગડાટી બોલી એમાં જડી ખીજાણી. જડી કે તારી જાતનો ફેરો. વનેચંદ કરતા પેલા ઈ નીકળી કેવી ભાઈ, બ્રેક વગરનું જેમ કોઈ વાહન થઈ જાય. ઉપડી પેલા ગોરદાન ઉલાર નાખ્યો, વનેચંદ ને બાજોટ થી હેઠો પછાડી દીધો. આમ આટો લઈને પાછી આ બાજુ આવે પેલા. એમાં વળી મેં વનેચંદ ને કીધું વનેચંદ આ ખોટું થાય છો. જોડી ભાભી તારાથી મોર આમાં આપણી આબરૂ હો. કોડા પેલો ફેરો તારે ફરવાનો હતો. વનેચંદ કે યાર હું હાલી હકું એમ નથી. હવે અમને ખબર નહીં, ઉતારામાંથી નીકળતા પેલા ગટરમાં પગ હલવાઈ ગયા, પગ ધ્રસકાઈ ગયા. ઈ કે ગોરદાદા ને થોડીક વાર ખો ભરવાનું ગયો ને પછી હું જરીક પગ હરખો થાય પછી ફેરો ફરું. મેં કીધું ના આમાં તારે ને આપણી આબરૂનો સવાલ છે અને તું ઢીલો ક્યાં છો? તું તો મરદ માણસ છો, તું ગમે ત્યાં બેઠો હોપો પડી જાય. વનેચંદ ને જરીક ફૂલાવ્યો. વનેચંદ ખીજાણો તારે જાતનો ગોરદાદો જડી ઠેકીને ગયો. જાનડીઓ બેઠી હતી એની ઉપરથી ઠેકડા મારીને બલાંગુ મારતો ઓલો હવન હતો ને એને ઠેક મેલી. એમાં ફરીને આવે ને એટલે બાજોટ ઉપર પેલા વેલા ગમે એ બે વરઘોડિયા જે પેલા બેહે એનું ઘરમાં હાલે. આવું નક્કી કરેલું હોય. એમાં ઠેકવા ગયો નહીં, ધુવાડો મોઢામાં ઘેર્યો ને આંખોમાં લાગ્યો. વનેચંદ ને બાજોટ નો દેખાણો, ઓલા કન્યાને ખોરામ બેહી ગયો. કન્યાની તો રાડ ફાટી ગયો. ઓય મારી જોયું તો વનેચંદ ખોરામાં. એ કોડા હરાયા ઢોરની જેમ એલા બાજોઠ આમ પડ્યો છે ના મારા ખોરામ ક્યાં ચડી બેઠો, તે તો મને કસરી નાખ્યો. વનેચંદ પાછો બીજી બધી વસ્તુ ભૂલી ગયો તરત અને ખોરામ બેઠો બેઠો ઊભો નથી થતો અને કન્યાને શિખામણ દે કનું જમવાની હાકલ પડે ને એટલે હવની પેલા આપણે બે પાતર પડ્યા પડે પેલા આપણે બે જામ પેલા બે ને એટલે પેલા વારો આપણો આવે પછી ભૂખા રહી. 500 માણાની નાઈત ક્યારે વારો આવે? બોલો કન્યો કે પણ જડગઢા ખોરામ બેઠો ઊભો તો થા. આવ રાકા જેવા તારા ફેરા ફરવાનો વારો અને અહીં લાડવાની પત્ર ધમક આ મને કચરી નાખ્યો. બાજોટ ઉપર બેસી જા. એમાં ગોરદાય હો સાંભળી ગયા અને એમાં ઈ ગોરદાનો મગજ જયારે ગયો છોટલીને ગાંઠ વારી લોટી બોટી પડતી મેલી અને ખીચ ચડી ગઈ કે આવા વરઘોડિયાના લગન મેં મારી જાતમાં કોઈ દી કર્યા નથી. ત્રીજો ફેરો ગોરદાદા ફરી ગયો. પાછો આવીને કેજો આમ ફેરા ફરાય ઝપટ કરાય. જો અમારી ઉંમર કેટલી પણ જોયું એટલી વાર થાય. એટલે મેં કીધું વન્યા આ આબરૂના કાકરા કરે આ ગોરદાને ફેરો ફરવાનો નહોતો, આ તારે ફેરો ફરવાનો હતો. વનેચંદ કે હાલો આપણે માથા કૂટો છીએ. એક ફેરો એને ફરી લીધો, આપણે મહેનત ઓછી. મહેનતનો ગગો થામા વિધિનું કામકાજ છે. પણ ભાઈ આવી રીતે માંડ ફેરા પૂરા કર્યા પછી આ બે વરઘોડિયા ડોડા ને માંડવીના ઓરાની જોડી આખી નાઈતમાં જેટલા સંબંધીઓ હેતુ મિત્ર બધા બેઠા હતા એને પગે લાગવા નીકળ્યા. ગોરદાએ એને શિખામણ દીધી કે આજથી તમે બે વરવધુ છો, પતિ પત્ની છો, સંસારના રથના બે પૈડા છો, સુખ દુઃખમાં હારે રહેવું અને ગમે માણસ મળે ગમે વ્યક્તિ મળે એને તમારે માન દેવું, તમારે મસ્તક નમાવીને એને નમન કરવાના બધાના આશીર્વાદ મેળવી લ્યો. વનેચંદના મગજમાં ઠાઈ ગયેલો ગમે મળે એને નમન કરવા જ. પેલા વેલા માણેક ધમને પગે લાગ્યો. ગોરદાદો કે કોડા પેલા મા બાપ ને પગે લગાય, આ માણેક ધમ કોઈ માણસ નથી. એ મા બાપ ને પગે લાગીને આશીર્વાદ મેળવતા 8 વર્ષનું છોકરો હોય તો એના પગ પકડી લે. એ વડીલ મને આશીર્વાદ દિયો. તો છોકરો એની સામે ગુલ્ફી માગીને બેઠો હોય. હંધાઈને પગે લાગતા એમાં વળી કોક ખેડૂનો બળદ ઢાંઢો ખીલાહુ તો છૂટી ગયો છે ને માંડવામાં આવીને ઉભો રહ્યો. વનેચંદ એના હોત પગ પકડ્યા. હે વૃષભરાજ, વૃષભરાજનો દીકરો થામા અને આને ભેગે ન લગાય. ટેવ પડી ગયેલી ને ટેવ તો એવી હોય છે ભાઈ, ટેવ તો એવી જગ્યાએ પુગાડે. કારણ કે કોકે કીધું છે આદત છે મજબૂર અને આદત કેવી હોય ઘણાય ને તો એક કાપડનો વેપારી આખો દી કાપડ ફાડ્યા
ઘરાકેની દુકાનમાં ગયો નથી ને ઈ લબાસો પકડાયો નથી. કાપડ વેચીને કાતરો મેલીને કાપડના તાકા ફાડીને આખો દી વેચા કરી અને રાતે 10 વાગે ઘેરે આવ્યો ને ખાધા પીધા પછી એ વળી કાપડના હિસાબ કરતો હુઈ જાય. એમાં કોકે એમ કીધું છે ને કે હુવાટાણે જેવા વિચાર કરે એવા સપના આવે. આ કાપડનો વેપારી આખો દી આ કાપડના ધંધા કરતા રાતે સપનું આવ્યા પછી હુતાવે હને પાછ ચડ્યો અને અડધી રાતે રાઈડ પાડ્યો. 5 વાર એક બ્લાઉઝ પીસ રાઈડ નાખ્યા ભેગી કાપડ વાળાની ઘરવાળી જાગી હો. 2 પાટા માર્યા. અરે વડના દીકરા, તું દુકાનમાં નથી પડ્યો, આ ઘરમાં મર્યો. અટાણે તું ધંધો નથી કરતો, અટાણે તું હૂતો છો. આ 5 વારનો દીકરો થાતો આ મારી હાડી ફાડી નાખી. તો એને ખબર પડી કે આ એક નેપકિન વેચીને આ 600 રૂપિયાની હાડીની પથારી ફેરવી નાખી. એક ડોક્ટર આખો દી દવા દીધા કરે કોકની નાડીઓ તો પૈસા કરે ને, તમને એટલા ડિગ્રી તાવ છે ને તમારે ઇન્જેક્શન લેવા જોઈએ ને, કોકને પડી ગયું ઠપકારી દે ને, કોકના ઝાડા શરૂ કરી દે ને, કોકના ઝાડા બંધ કરી દે ને, આવી બગડાટીઓ ને એમાં પાછી વિઝિટ જાય ને આખો દી આવી રીતે દોડધામમાં દર્દીઓ રે ઝઘડા હોત કરે. હે તમે દવા નહીં કરતા હો ને, આ તમે દવા નહીં કરો તો એક દી હું માંદો પડી જાય. દર્દી કરતા પોતાને માંદા પડવાની બીક બહુ. એમાંય ઘેર આવ્યો રાતના 10 વાગે હુતા પછી એને હને પાછ જાગી ગયો. રાતના મીંડો રાડ્યો પાડવા 1 ડિગ્રી 2 ડિગ્રી 5 ડિગ્રી 105 ડિગ્રી સુધી પૂગ્યો અને રાડ નાખી 105 ડિગ્રી. એની ઘરવાળીએ 3 ઠોહા માર્યા. અરે ડિગ્રીનો દીકરો થામા, આ તારો હાથ છે ને ફાનસના ફોટા પર રહી ગયો છે. અને આવી હાવ અદ્ભુત ડિગ્રી ક્યાંથી આ ઘરમાં તું લઈ આવ્યો? આવી ટેવો હોય છે ઘણાઈને. એક કંડક્ટર એમજે સિટી બસમાં એ દોરી ખેંચીને રાઈડ ઉપાડતો હોય. જુબેલેક મહિલા કોલેજ, સ્ત્રી વિકાસ ગૃહ, બસ ડેપો, આમ આખો દી રાઈડ ઉપાડે. એ ઘેર આવીને રાતે જયારે 10 વાગે હું તો અડધી રાત થઈ અને હને પાછો ઉપડ્યો મીંડો રાઈડ ઉપાડવા. ગુંદાવાડી હાલો ગુંદાવાડી. એનો 5 વર્ષનો છોકરો જાગીને કે બાપુજી ગુંદાવાડી નથી, આ તો મારા લેંઘાન નાડીશ. હવે આમ ટેવું ઘણાને બોલવાની ભાન ન હોય, ઉતાવળા હોય. એકવાર વનેચંદ છે ને બજારમાં આવેલો જતો હતો, તેનો એક દોસ્તાર મળ્યો, ઇન્ડિપેન જોઈ ગયો કે વનેચંદ આ ઇન્ડિપેન તો કે ફોરેન ની છે. 2-3 ઘેરે છે. આ બુસ્કોટ નું કાપડ સારું છે કે ફોરેન ની. આવા 2-3 ઘેરે છે. હાથનો રૂમાલ જોઈ ગયો કે અરે વનેચંદ આ રૂમાલ તો કે ફોરેન ની. આવા 2-3 ઘેરે છે. હવે એક દી આ વનેચંદ ભેગા કોક સજ્જન માણસ હાઈલા જાય, વળી ઓલો દોસ્તાર એને ભટકાણો. વનેચંદ ને પૂછ્યું કે વનેચંદ આ સજ્જન માણસ મારા બાપુજી ફોરેન ને. આવા 2-3 ઘેરે. અરે ભણના દીકરા, આમ 2-3 ઘેરે ન હોય. ઉતાવળા છો બાવરા, ધીરા છો ગંભીર. એમાં પછી જડી અને એને વિદાયનો પ્રસંગ આવ્યો. પછી હવ બોકા દિયો. એમાં જડીની બેન એના બાપુજીની કે બાપુજી આ જડી બેન કાં રોવે? જડી બેન કાં રોવે? એનો બાપ કહે એ સાસરે જાય છે ને એટલે એ દીકરા રોવે. પણ બાપુજી બનેવી કાને જ રોતા? તો કે હવે પછી રોહે. એટલે એને પછી આખી જિંદગી રોવાનું જ છે, અટાણથી ચિંતા ન કરાય. આવા વિદાયનો પ્રસંગ હાલે. જડી ભાભી ખૂબ રોયા. એની હારો વનેચંદે રોયો. તમે રોવો માં, નકર મને નહીં રેવાય, મને કોસવો માં. અને એમાંય વનેચંદ ને આ જડીના બાપે એમ કીધું ભાઈ અમારી દીકરી છે, એ ઘરમાં હસતી કૂદતી હોય, બોલતી હોય, ખીજાતી હોય, બાજતી હોય, એટલે અમારું તો કાઢ્યું છે આ. અને કુમળી દીકરી છે, ઈ સાસરે જાય એટલે અમને તો થોડુંક ઓછું લાગે ને, અમારી દીકરી છે એટલે. તો વનેચંદ બોલ્યો તમે મુંજાવમાં, તમારી દીકરી આપણી દીકરી. વનેચંદના બાપે વાહે તો પાઠું મારીને ઉલારી દીધો. એમ ન બોલાય. હવે જાનને વિદાય આપી. જાનૈયા જાનડીઓ બધાય બસમાં ગોઠવાણા. હું વનેચંદ અને જડી ભાભી કન્યાની ટેક્સીમાં ગોઠવાણા. ખેંગારના વખતનું ઠોઠિયું. એમાં વનેચંદ બોલ્યો હાલો રામ ખટારીમાં બધાય ગોઠવાઈ જાઓ. અને કન્યાનો મગજ ગયો, ધડકટો મારી મોટર ને રામ ખટારી કે. એમાં તરત જડીના બાપુજી આવીને કીધું કે જાઓ છો એ બરાબર છે, પણ એ કે વ્હીલ સીચવું જોહે, પૈડું સીચવું જોઈએ, નારિયેર ફોડવું જોઈએ વ્હીલ હેઠે. તો જડી ઊભી થઈ કે આ મોટરમાં નારિયેર નહીં ફૂટે, આમાં મોટર તૂટી જાય એમ છે. બાપુજી લાવો મારા પગ હેઠે મૂકી દો નારિયેર. નારિયેર મૂક્યું ને ભાઈ જડીએ જે પગની ભીંહ દીધી કાંસલા કરી નાખ્યા. જડી પાછી અંદર બેઠી પણ વાહેલા 2 વ્હીલ બેહી ગયા. પેલો કન્યો કે એલા 3 માંથી કોક આગળ આવો, વાહે ઉલાર થાય છે.
વને છે ને કે દોઢ ડાયો થામા ઉલાર વાળો થામા ગેર માં નાખી દે ગાડી અને બંબાટ ભગાડી મેલ. કન્યો કે ગેર નો દીકરો થામા આમાં એક જ ગેર છે અને કોક ઉઠે અને વાંહી ધક્કો મારો કઈ તો આ ચાલુ થાય. એમાં જડી પાછી ઉતરી કોઈ ધક્કો નહીં મારી શકો, હું એક પાટું મારી દઉં. જડી ઉતરીને પાટું માર્યું, ગાડી બંબાટ ઉપડી હો ભાઈ, પણ જડી વાહે ટીંગાડી. કન્યો રાયડું પાડે, મારી જડી રહી ગઈ. કન્યો કે દોઢ ડાયો થામા એની મેળે આવી જાય. જડી પાછી ગોઠવાણી અને ઈ જયારે ગાડી આગળ હાલી, મોટરે ઈ કહેવી પણ ભાઈ આઝાદી પેલાની હશે. અમે તો એને ખેંગારના વખતની કહીશ, પણ આ તો કદાચ કોક રાજા ભોજ વખતની આવી ગઈ છે. બગડાટી બોલતી જાય. હવે એમાં નીચે પતરા નહોતા અને એમાં જયારે આને રામ ખટારી કીધી અને કન્યાનો મગજ ગયો રોડ ઉપર પગ ખોડી દીધા, ગાડી ખીલો થઈ ગઈ. એમાં જ્યાં જડી ઉલરીને આવી આગલી સીટ, એટલે સ્વીચ ના જે વાયર ના હતા ને બધા થોથા કાઢી નાખી. એમાં જડી આગલી સીટમાં ભટકાણા ભેગી બધું ભાંગી તોડી નાખ્યું. બાયણા ઉઘડી ગયા ફટોફટ, બે લાકડીને ધોકા રાખેલા બાયણાને ઠબકારવા. બગડાટી બોલી ગઈ, મીંડા બાંધવા. વળી પાછો વનેચંદ બોલ્યો, મેં નહોતું કીધું આવા ઠોઠિયામ કોઈ દી બેહાય હતી. એ વાતો મને બાંધણા મારી, આ તો બસ મોર થઈ ગઈ. મેં કીધું કનો આ ખોટું કહેવાય, આપણી મોર બસ વહી જાય. અને એમાં વનેચંદ ખીજાણો કે ભાઈ મને કે ભાઈ રમણેક આવું રામ ઠોઠિયું લઈને કોઈ દી નીકળાય જ નહીં, અને આવા કોડાઓને કોઈ દી વર્ધી દેવાય જ નહીં. આ પોતે રિપેર નથી થતો, ઠોઠા કેદી રિપેર કરે. મગનીઓ કે ઉતરી જાવ, આપણે ધંધો કરવો નથી. મેં કનોને કીધું ભાઈ તમે આઈને નકરા બાયધા કરો છો, આવું ન કરાય, આમાં આબરૂનો સવાલ થાય. જડી ભાભી ભેરા હોય. મેં વળી કન્યાને ફોહલાયો. મેં કીધું એક કામ કરી, વનુનું બોલવાનું બધું જવા દેવાય, આપણે એની ઉપર ખીજ ન લઈ આવાય. એ અટાણે વરરાજો છે અને આ બે માણસ હારું થઈને કઈક પાન બાન લઈ આવે તો કઈક મજા આવે. એમાં કન્યો ઉપડ્યો પણ એ ખાર ખાઈ ગયેલો. મારી મોટર ને રામ ખટારી કીધી. જેવી ન કર તેવી કરો. પાન લેવા ગયો, વનેચંદ નું પાન 120 તમાકુ, પડો જાફરાની તમાકુ, હેથક ના તમાકુ ઠબકરાવ્યા, હોપારી ના ગાંગડા. અને જડી ભાભી હારું થઈને મસાલા વાળું ગુલકંદ વાળું ગુલાબી પાન, બે પાન લઈ આવ્યા. પછી પાન ની હેરફેર કરી નાખી. બે જણા વરઘોડિયા એવા ને, પાન હાથમાં આવે બે મીંડા બળદિયાની જેમ ડૂસાવવા. એમાં પાન ખાઈ લીધા પછી થોડીક વાર થઈને તો જડી હેડકીએ ચડ્યો. હિચીક જાંગ. કન્યો બોલ્યો, મને કે રમણીકભાઈ આ ગાડી આગળ નહીં હાલે. મેં કેમ? મને કે કઈક વાવાઝોડું જેવું હોય એવું લાગે છે. સામેથી પવનના ઝાપટા હાલે, ગાડી ગમે એક બાજુ ખેંચાઈશ. મેં કીધું આમાં વાવાઝોડું કાંઈ છે નહીં, આ જડી ભાભી હેડકીએ ચડ્યા છે. અને આ જડી ભાભી જે હલે છે ને એટલે આ ગાડી હલબલે છે. હું ભલો થઈને જવા દે. પછી ખબર પડી કે વનેચંદ નું પાન જડી ભાભીને દેવાઈ ગયું. તમાકુ વાળું ઠપકારી ગયેલા હો, પણ એ ભડની દીકરી પાન પાછું મોઢામાંથી કાઢે નહીં કે આ તમાકુ વાળું છે. વનેચંદ ના ભાગમાં મસાલા વાળું પાન આવ્યું, પાન ખાધાવે તો બાયું જેવો મીંડો થવા, નખરા બધા બદલી ગયા. વનેચંદ પણ છોકરીને જેમ મીંડો બોલવા, લટકા મીંડો કરવા કે કનુભાઈ એ ભઈલા ગાડી ધીરી હાંકજે. કન્યો બગડ્યો, ધીરીને દીકરો થામા હાલે છે જ ક્યાં ગાડી. નજાકત આવી ગયો વનેચંદ માં. અને એમાંય વળી પાછું ભાઈ મેં વળી હળી કાઢીને માંથી સોડા લઈ આવ્યો, જડી ભાભીને હેડકી હેઠી બેહાડવા. પણ એ 2-4 સોડામાં કઈ મેળ નો ખાતો. 2-3 બોઘરા પાણી પાયા. ભાઈ આખા તળાવ જેમ ઉલેસીને આમ ઠાલવી દીધા હોય. માંડ હેડકી બંધ થઈ. પાછી જડી ભાભી વળી મંડી કેવા કે મને હેડકી આવે છે એટલે મને કોક યાદ કરતું લાગે છે. ઘણા ટેવ હોય, હેડકી આવે એટલે તરત કે મને કોક યાદ કરે, અને કોકને ઠેહ લાગે એટલે એમ કે મને કોકે ગાયર કાઢી. ગાયરનો દીકરો થામા તું આમ આંધળો ભીત થઈને ધોડ્યો જાય અને ઠેબે ચડે. હવે આ વનેચંદ અને કનુ બે દોસ્તા રહેવા પાકા. કી જો બે ભેડા થાય એટલે એકબીજાને કડે ચડાવી દે, એકબીજાને ખાઈએ ચડાવી દે. કન્યાને બરોબર યાદ રહી ગયો કે મારી મોટરને ખરાબ કીધીશ, પણ વનેચંદને જો હું કડે ન ચડાવું તો મારું નામ કન્યો ટેક્સી નહીં. કનુનો મગજ કઈક શાંત પડ્યો અને જડી ભાભીને કઈક તબિયત સારી થઈને લેવલમાં આવ્યા. મેં કીધું હવે કનુ ભાઈ સાહેબ હવે ગાડી જવા દો. કનુ ખીજનો મારેલો પણ ગાડી બંબાટ ટાપમાં મેલી મોટો રૂપડી માણકી દેવી. અને એ ગાડી જાતા
વાહે જડીને વનેચંદ આ બેયનું વજન ગાડી માંડ માંડ ખમે. એ હળદોલામાં આગલા બે વ્હીલ વરી હકેલાતા આવે, બેઠા થતા આવે, હુતા આવે અને ગાડીને રોદા આવતા આવે. બગડાટી બોલતા બોલતા એમાં કન્યો ગાડી હાંકતા હાંકતા વળી પાછો મીંડો કેવા જો વનેચંદ આપણે જૂના જાણીતા મિત્ર છે, આપણા બેયમાં કોઈ દી વેરભાવ હોય નહીં, કોઈની નિંદા કરાય નહીં, કોઈની અદેખાઈ ન થાય. ભલે તું બોલી લે, મને ગમે એટલું કહી લે, પણ મારે ગાડીને કેવું નહીં. ભલે ગમે એવી ઠોઠા જેવી રહી પણ અટાણે તને કામમાં આવી કે નહીં. આવી બગડાટી બોલતા બોલતા રાત પડી ગઈ અને ગાડી છે ને રસ્તો ભૂલી ગઈ. જે રસ્તે જવાનો હતો એ રસ્તાને પડતો મેલ્યો અને ગામડું ગામ આવ્યું. ગાડી માંડ માંડ ઉભી રહી પણ એક ગાવ આખોથી આ કન્યો બ્રેક મારતો આવતો હતો. તઈ ઠેકાણે આવીને જડબે સલાક ગાડી થઈ. વનેચંદે બ્રેક ને બીજું પાટું માર્યું તો ચારેય બાયણા નોખા થઈ ગયા. ફડાક કોઈ સર્કસ ની ગાડી હોય એમ ઉતરી પડ્યા ને એમાં ગામમાં ખબર કાઢી ક્યાંય કઈ ઉતારા જેવું ખરું. એમાં એક જણાએ કીધું સામે ધર્મશાળા છે, ધર્મશાળામાં ઉપડો. હવે ગેસ્ટ હાઉસ ક્યાં જ કાઢવું એવા ગામની અંદર. પણ પછી રાત પડી ગઈ, રસ્તો ભૂલો થઈ ગયો, ધર્મશાળામાં ગયા. વનેચંદના ભાગ જરીક કંઈક જોર કરતા. એક ઓયડી નાની એવી એને રેવા હારું થઈને મળી. મેં કીધું ભાઈ અમે કનુ ઓસરીમાં પડ્યા રે હું અને તમે બે કજોડા ઓયડીમાં સીધાવો. ઈ કનુ અને હું ઓસરીમાં લાંબો વાહો કર્યો અને વનેચંદ ને જડી ભાભી બેયને જે ઓયડી જડી એમાં બેયની નીંદર પડી. ઈ પલંગ પાસે ગયા. થોડીક વાર થઈ તો વનેચંદ વળી પાછો કલાક પછી બારો નીકળ્યો. મને કે ભાઈ રમણીક આ તે ઓયડી છે કે પછી માકડ મસરનું કારખાનું? મેં કીધું પણ ભાઈ તું માકડ મસર થી તું બી અને ક્યાં માકડ નો મગજ ફરી ગયો તને બટકું ભરે? તારી સાંભળી છે હાંઠિયા સાંભળા જેવી. અને મેં કીધું અમને તારો અનુભવ તો છે જ. તું હું તો માકડ કદાચ ભૂલે છું કે જો બટકું ભરી જાય તો સવારે માકડ છે મરેલો પડ્યો હોય. આટલી અમને ગેરંટી છે તારા શરીરમાં. એમાં વળી પાછું મને કે નહીં તું આવીને જોઈ જાય. એટલા બધા કઈ માકડ હોય એમ કરીને આમ ચાદર ઉસકાવી પણ 150 માકડની મીટિંગ જમા થઈ ગઈ હતી ન્યા. મને જન્મની કે આ માકડ શું કરતા છે? મેં કીધું ઈ નક્કી કરતા છે. 2-4 જણા પગ બાજુથી જાઉં, 1-2 જણા માથાનો વિભાગ લેવો. આમાં તને બટકા ભરવાની કઈક તૈયારી હાલતી હશે. અને એમાં મેં કીધું મસરથી જ બીવાનું નહીં. જડી ભાભીનો શ્વાસ, જડી ભાભીના નસકોરા, મસરની માકડની તાકાત છે કોઈની બાજુમાં જડે. એ માંડ માંડ વનેચંદ ને ત્યાં હુડાવ્યો અને અમે બે ઓસરીમાં આવ્યા પણ નીંદર આવે નહીં હો. એમાં કનો મને ગયો હમણાં આવું એમ કરીને ધર્મશાળાની બારોબાર નીકળી ગયો. ક્યાંક ચા પીવા ગયો હોય છે. એ ચા પીવા ગયો ન્યા વળી એને સમાચાર મળે કે આ ગામમાં નાટક કંપની આવી છે, નાટકનો ખેલ હાલે છે. અને કન્યો નાટકનો જીવ અને જૂનામાં જૂનો નાટકીયો. એને એમ થયું કે વાં રાત ઉજાગરો ધર્મશાળામાં થાય, નીંદર ન આવે, એના કરતા હાલો નાટક જોઈ નાખીએ. ટિકિટ લીધી, નાટક જોવા ગયો. 1 રૂપિયાના શેરડીના ગાંઠા લીધા. હવની મોર ગોઠવાઈ ગયો ને ગાંઠા જ આવે. બેઠો બેઠો સોતાને ઢગલા કરે. એમાં ખબર પડી કે આ નાટક આજનું બંધ રહે. કન્યો તરત ન્યા ગયો કે ભાઈ શું નાટક બંધ રહે? એટલું બધું ઓડિયન્સ આવી ગયું, એટલી બધી પબ્લિક આવી ગઈ, આ બધાને ઉમળકો છે નાટક જોવાનો, નાટક શું કામ બંધ રાખો? તો કે ભાઈ અમારે આજે જે મહારાણા પ્રતાપ થવાનો હતો ને એને શરદી થઈ ગઈ. મહારાણા પ્રતાપને જો શરદી થતી હોય નાટક બંધ રહેતું હોય તો મેં કીધું આ ખોટું કહેવાય. પણ તમે મૂંઝાવમાં કન્યાને બરોબર યાદ રહી ગયો કે મારી મોટરને ખરાબ કીધીશ, મારી મોટરને ખરાબ કીધીશ. પણ વનેચંદને જો હું કડે ન ચડાવું તો મારું નામ કન્યો ટેક્સી નહીં હો. મેં એને સરનામું દીધું. કન્યો કે ધર્મશાળામાં જાઓ, ત્યાં વનેચંદ નામનો એક માટી પડ્યો છે, મહારાણા પ્રતાપને પણ ટક્કર મારી દે. નાટક વાળાઓને એમ થયું કે જો આવો આપણને કલાકાર જડતો હોય ને મહારાણા પ્રતાપ જેવો જ લાગતો હોય તે બધાય નાટકીય અહીંયા ભૂગ્યા. મૂળ કન્યાએ આ કડે ચડાવી દીધો વનેચંદને. ઓલા ધર્મશાળામાં આવીને બાયણું ભભડાયું. વનેચંદની રાહ જોવે કઈ મહારાણા પ્રતાપ જેવો માટી બારો નીહરે. વનેચંદ આવ્યો અને જોતા ભેર જ ભાઈ નાટક કંપનીનો માલિક ઘુમરીઓ ખાઈ ગયો. બધાય પગે પડી ગયા. તમે જ છો મહારાણા પ્રતાપ. અમારો મહારાણા પ્રતાપ તો હજી ખોટો છે પણ તમે તો ખરેખર છો. અને અમારી નાટક કંપનીની ઇજ્જતનો સવાલ છે ને અમારું નાટક બંધ રહી એમ છે ને અત્યારે અમારે રૂપિયા ઘણા આવી ગયા છે. ભાઈ સાહેબ તમે આવો ને મહારાણા પ્રતાપ જો થાવ તો અમારી ઇજ્જત અને આબરૂ બસી જાય. અને છે ને કે કોડાવ તમે હું મને કોઈ નાટકીયો સમજો છો?
હું કઈ ભોવાયો છું? હું એક સામાન્ય વેપારી માણસ છું. મને મહારાણા પ્રતાપ થતા ન આવડે ભાઈ, એ તમારું કામ. ઓલા નાટક કંપનીના શેઠ ભેગા એક બે જણા આવ્યા કે ઈ તરત મીંડા કેવા કે ખરેખર આ સાચો કલાકાર છે. જો પોતે અભિમાન નથી કરતા, અને સાચો કલાકાર કોઈ દી પોતાના વખાણ કરે જ નહીં. એટલે વનેચંદ ભાઈના કાળજાની અંદર ક્યાંક એવો નાટકનો આત્મા છુપાઈ ગયેલો છે ને બારો કાઢો. ઈ હાથે પગે જોડ્યા ને રોવા માંડ્યા કે ભાઈ સાહેબ તમારે આવવું જોઈએ, નકર અમારી આબરૂ ધૂળધાણી થઈ જાય. એમાં જડી ભાભી બોલ્યા કે આ બિચારા કયું ના રોવે છે ને પગે લાગે છે કે તમને જરાય દયા નથી આવતી? જાઓ ને હવે કલાક બે કલાકમાં શું વાંધો હશે તમને? જડી બોલીને વનેચંદ ઢીલો પડ્યો. મારી ઘરવાળી, મારી વાલી જડી આ નાટક વાળાની વયસમાં પડી, ઈ કે છે તો હું આવું છું. પણ એ વનેચંદ ને લઈ ગયા હો ભાઈ. પણ ન્યા ગયા પછી જે લાટા પાટા શણગાર્યા મહારાણા પ્રતાપ, પણ આમ જેમ ઓલી કોક મકાનમાં આગ લાગી હોય ને બંબા વાળા જેમ ટોપા પહેરી નીકળી પડે, આવા લોઢાના ટોપા માથે ઢબકારી દીધા, લોખંડનું બખ્તર, કાળું અંગરખોન, કાળી સુરવાલ છોયણી, બગડાટીઓ બોલે, એક હાથમાં ભાલોન, કઈડે પૂઠાની તલવાર ઢબકારી દીધી. અને પફ પાવડર અને નાટક કંપનીનો જે બોદાર હતો એ આખો ખલાસ થઈ ગયો. તે વનેચંદનું મોઢું ઉજરું થયું. એમાં નાટક કંપનીની અડી ફૂટવાની તૈયારી અને પડદો ઉઘડવાની તૈયારી, અને પ્રેક્ષકો રાહ જોવે કઈ મહારાણા પ્રતાપનો પ્રવેશ થાય. એમાં વનેચંદ બીડી મીંડો પીવા, 30 નંબરનો ટેકો મીંડો લેવા. ઈ થડીબામ અડી ફૂટી, પડદો ફૂદડું ગુરે ખુલ્યો, અને ઓલો ડાયરેક્ટર રાયડો પાડે મહારાણા પ્રતાપને જલ્દી સ્ટેજ ઉપર મોકલો, પબ્લિકની રાહ છે, મહારાણા પ્રતાપને સ્ટેજ ઉપર મોકલો. આને બીડીને ટેકો ચડી ગયેલ, એને કઈ ખબર ન રહી. એમાં નાટક કંપનીનો મેનેજર આવ્યો, વનેચંદને ધક્કો માર્યો. ડ્રેસ હતો સ્ટેજ ઉપર ને હાથમાં બીડી રહી ગયેલી છે. ધક્કો માર્યો ને ખીજાણો પાછો સ્ટેજ ઉપર જઈને એમ કે તમે તો કોઈ માણસ હશો, આમ ધક્કા મારો હું અમે કઈ જેવા તેવા છે? આ બીડી હોતા મહારાણા પ્રતાપને જોયા ભેર તો પબ્લિક મીંડી ભાઈ તાલીઓના ગડગડાટો. આવો બીડી વાળો મહારાણા પ્રતાપ ક્યાંય આપણે જોયો નથી, ભાડ્યો નથી. પણ બીડીને ટેકા લેતો જાય. બોલવાનું શું છે ઈ કયો? આમને આમ મહારાણા પ્રતાપ હારો ન લાગે. બોલવાનું શું છે ને ઘડિયાળમાં જોવે તો કોકે એમ કીધું ઘડિયાળ કઈ, તો કે રાડો ઘડિયાળ. મહારાણા પ્રતાપમાં રાડો ઘડિયાળ. ઈ જયારે નાટકનો સીન માંડ પૂરો થયો ને બીજા સીનની અંદર કઈક અકબર બાદશાહની વાતો હાલતી હતી. અકબર બાદશાહ કચેરીની અંદર બેઠા છે, અને અકબર બાદશાહે થોડીક વાર પછી ત્રાડ નાખી, હમારી ઇસ કચેરી में अनारकली को पेश किया जाए. હવે ઈ ટાઈમની અંદર એક તમને ચોખવટ કરી દઉં કે ઈ ટાઈમમાં નાટક કંપનીમાં બાયું કામ ન કરતી. પછી ભાઈડાઓ છે ને હાડીઓ પહેરીને સ્ટેજ માંથી ધુબાકા દેતા હોય. હવે એક નાનો એવો રૂપકડો છોકરો, એને અનારકલી બનાવેલો અને માથે ટકો કરાવી નાખેલ, અને માથે સોટલાની વીગ ઠબકારેલી. પણ ભાઈ વાં ભેકનો સોટલો પગની પાણી સુધી ઢહેડાય, અને એ ચોટલો રસ્તો સાફ કરતો આવે, વારવા સુવરાવાનું કામ કરતો આવે. આવી અનારકલી ને એનો ચોટલો. હવે અનારકલીનો વારો આવવાની તૈયારી ને એમાં છોકરો હતો તે ઝોલે ચડી ગયો, વાહડાને ટેકો દે નીંદર ચડી ગઈ. અને અકબર બાદશાહ રાયડું પાડે, हमारी इस कचेरी में अनारकली को पेश किया जाए, हम अनारकली को देखना चाहते हैं, अनारकली को पेश किया जाए. આવી 3-4 વાર રાયડું પાડીને વનેચંદનો મગજ ગયો, અને વનેચંદે ઓલી અનારકલીને પાટું માર્યું. અનારકલી 3 ગોથા ખાધી સ્ટેજ ઉપર આવીને હડી કાઢી તો ઓલો ચોટલો તો ઈ વાહડાની ખીલીમાં હલવાઈ ગયો. ટકા હોતી અનારકલી મીડિયા આમ પબ્લિક સામે ટકો કરીને, મહારાજ હાજર હું. સલીમ ખારો ધૂતવા થઈ ગયો, તારી જાતની અનારકલી. સલીમ બગડ્યો, મહારાજ हमने आज तक ऐसी टके वाली अनारकली नहीं देखी. महाराज अनारकली का अंबोड़ा कहाँ गया? मेरे जीते दी ये विधवा कैसे हो गई? એમાં કન્યો ઓડિયન્સમાં બેઠો તો એને રાડ પડી કે જળગઢા આ વિધવા નથી, વિધવો છે. ઈ માંડ હખડ ડખડ પૂરું કર્યું, અને કનુનો મગજ કઈક શાંત પડ્યો. અને મેં કીધું હવે કનુ ભાઈ સાહેબ હવે ગાડી જવા દો. ઈ ઘેરે જયારે પૂગ્યા એટલે ઘરના માણસો એમ કીધું વહુ આવે છે એટલે એના કંકુના પગલા પડવા જોઈએ. પણ એને જયારે ઈ પગ મૂક્યો ને તા તો ધરતી હલબલ્યો. પણ આના પગલા નહોતા, આ તો હાથણીનો પગ. પગ મૂક્યા ભેગો ને ખાડો વાંભેક પડી ગયો, હલવા માંડી. સબ હુડીમ એમાં પગથિયા ઠેહ લાગી તો 3-4 લાદી કાઢી નાખી.
એમાં વળી પાછા વનેચંદની માએ એમ કીધું, કન્યાના આપણે હાથમાં કંકુ રાખીને થાપા મરવવા જોઈએ દિવાલમાં. ભાઈ થાપાય બીજી ભાઈત ના હો, પણ જ્યાં થાપો માર્યો ને હોહર હું ભોણ પાડી દીધું. 5-6 ઈટું નીકળી ગઈ ને ત્યાં, પણ છત્રીનો થાપો જોઈ લ્યો. એમ કરતા કરતા વળી મા બાપે એમ કીધું કે વરઘોડિયા કોડીએ રમશે. થાળીમાં પાણી આવ્યું, કોડિયું રમવાનો વારો આવ્યો. એ વનેચંદ કોડી રમવા જાય છે ને એમાં જડીએ વનેચંદની આંગળીઓ પકડીને મળી નાખ્યો. હાથ આખો ઠેડાઈ ગયો. આમ ને આમ બે માણસનું જીવન હખડ ડખડ હાલે. એમાં એક દિવસ વનેચંદને માથામાં કંઈક લાગ્યું. જડીએ એને પૂછ્યું કે શું લાગ્યું ને કેમ કરતા લાગ્યું ને, જરીક ઉધડો લઈ નાખ્યો. એટલે વનેચંદ કે કાંઈ નહીં, એ તો કન્યાને કોક મારવા આવ્યું હતું ને, ઓલો લાકડી એના માથામાં મારવા જતો હતો. હવે હું ઊભો ને એને હું માર ખાવા દઉં, એને લાકડીનો ઘા કર્યો ને મેં વયસમાં માથું ધરી દીધું. તો કઈ ખાસ બાબત છે નહીં. અરે બાબતનો દીકરો થામાં માથું ફાડીને વ્યો. ડોક્ટરને ત્યાં લઈ ગયા, એ પાટો બાંધવાની તૈયારી હાલે. જડી ઉતાવળી થઈ, આને કઈ થયું નથી ને મારા નાથને કઈ બહુ લાગ્યું નથી ને. તો ડોક્ટર કે તમારા બાબલાને કઈ ખાસ વાંધો છે નહીં. જડી કે બાબલો તારો હોય છે, મારો ધણી છે. ડોક્ટર કે લે આ તમારો ધણી છે, એનું નામ શું? આપણામાં કહેવત છે ને કે બૈરાવથી પોતાના ધણીનું નામ લેવાય નહીં. એટલે હવે આનું નામ વનેચંદ એને લખાવવું કેમ? પણ તોય જડીએ ભાઈ ઈ ઝડપ કરી અને નામ લખાયું કે મારા ધણીનું નામ છે ફોરેસ્ટ મૂન. ડોક્ટર કે એટલે? તો કે એટલે ફોરેસ્ટ મૂન એટલે કે વનનો ચાંદલિયો. મેં વયસમાં કીધું આ વનનો ચાંદલિયો છે કે ફટાકડાનો ચાંદલિયો? હવે આવા નવા ચમકલા એમના હેલા કરે. હવે એક વખત વનેચંદ અને જડી બે જયારે બેઠા હતા, એમાં વનેચંદે જડીને 2 પાવલી આપી કે જા કોથમીર ને મરચા લઈ આપ. જડી 1 કલાક આંટો મારીને પાછી આવી. આવીને વનેચંદ ને કે આ તમે 2 પાવલા આપ્યા ઈ બરાબર, તમે અકલના ઓથમીર છો, તમે ઈ તો ચોખવટ કરી નહીં. આમાં કઈ પાવલીના મરચા ને કઈ પાવલીની કોથમીર? આમાં એકબીજાના માથા ભાંગી નાખે એવી બુદ્ધિઓ લઈને જયારે 2 આંટા મારતો હોય ગામમાં ફરવા ગયા, એક દી નીકળ્યા. એમાં જડી ભાભી રોડ વસેરે હાલ્યા જાય. એમાં વનેચંદે એમ કીધું, જડી તું મારે એકની એક છો, અને આજે રિક્ષાવાળાઓની રેસ છે, રોડ વચારે હાલમાં ફૂટપાથ ઉપર હાલ. પણ ઓલી જડી પણ જોડકટીઓ, ઈ કોઈ વાતે માને જ નહીં કે ના હું તો રોડ ઉપર જ હાલીશ. રોડની દીકરી થામાં ફૂટપાથ ઉપર હાલ, આ રિક્ષાવાળાઓનો ભરોસો નહીં, ક્યાંક આંટી દે અને તને તોડી નાખે, મારી જોડી નંદવાઈ જાય. હો માયની નહીં, પણ એમાં એટલી વાત કરે છે ને, એમાં એક રિક્ષાવાળાએ આવીને ઉલાર્યો. ઉલાયરા ભેગું જડીને એમ થયું કે ઓહો કોકે કેણે પાટું માર્યું. વનેચંદે રિક્ષાવાળા સામું જોયું તો રિક્ષાની પાછળ લખ્યું તું અનુભવ. વનેચંદ કે જો થયો ને અનુભવ. હજી કહું છું કે વાલી તું ફૂટપાથ ઉપર હાલો. હજી આમ વાત કરે છે તો બીજી રિક્ષાએ ઠાઠું મારી દીધું. 2 થડ ફરીને ઠાઠું માર્યો અને રિક્ષા હરોડ હુપ આગળ નીકળી ગઈ ને વળી રિક્ષા આમ જોયું તો રિક્ષા પાછળ લખ્યું હતું હમ કિસી સે કમ નહીં. જડી ભાભી ધુઆ ફુઆ થઈ ગયા અને રિક્ષાવાળાને કાંઈ કેવા જાય એ પહેલા ત્રીજી રિક્ષાવાળાએ ઉલારીને ફેંકી દીધી, ફૂટપાથ ઉપર નાખી દીધી. પડી રાયડું મીંડી નાખવાની ઈ રિક્ષામાં પાછળ લખ્યું હતું નિશાના. વનેચંદ ખીજાણો, એ જડી હજી કહું માની જાઓ, આવા નિશાના ઠપકારે રિક્ષા વાળાઓ. હિસાબ તું ફૂટપાથ ઉપર આવેલ પેલા તને કહેતો તો પણ માની નહીં હો. તોય જડી ભાભી માને જ નહીં ભાઈ. જેવા ફૂટપાથ ઉપરથી નીચે ઉતર્યા અને ચોથી રિક્ષા કોઈ હણકાની જેમ આવી અને પાસેથી સર કરીને નીકળી ગઈ, પણ જડી ભાભી 3-4 ગથુલિયા ખાઈ ગયા. વનેચંદે એને ઉપાડ્યા અને મીંડો પગ દાબવા, એની સેવા રોડ વસારે મીંડો કરવા. ઈ રિક્ષા વાળા જ્યાં ભાગ્યો તો રિક્ષાની પાછળ લખ્યું હતું નોકર બીબીકા. આમ જડી ભાભીનો નકશો હાવ બદલી ગયો. એ પગ મેળાઈ ગયો, હાથ ઠેડાઈ ગયો, ચહેરો હાવ ચોરસ થઈ ગયો. એમ્બ્યુલન્સમાં નાખીને હાર્ડવેરના દવાખાને લઈ ગયા, ન્યાય એનું બરાબર રિપેરિંગ થયું. હાડકા હમાનામાં થયા. જડી ભાભીને જુઓ તો તમને એમ લાગે કે જાણે કોઈક અવકાશ યાત્રી આવતી હોય એમ લાગે. આખા શરીકે નકરા પાટા ઠપકારેલા. એના જે પાટા બાંધ્યા હતા એમાં લગભગ 6 કિલો તો રૂ વયો ગયેલું અને 52 થી 57 પાટા ધબેડેલા ડોક્ટરે. અને જડી ખાટલે પડી. વનેચંદ બિચારો વરરાજામાંથી પ્રજા જેવો થઈ ગયો. મેંડોય તો જડીને સેવા કરવા.
હાથ પગ દબાવ્યા કરે ને હવા નાખ્યા કરે ને જડીને ટેસ આવી ગયો. ખાટલે પીડા પીડા પરબારું ખાવાનું મળે ને સેવા કરે ધણી. આમ દેખી રીતે તો શું છે, કન્યા છે એ ઘણી જાતના વ્રત કરે, હારો વર મળે એ હારું થઈને, હારો ધણી જડે એ હારું થઈને, કોઈ જયા પાર્વતી રહીએ, કોઈ એવ્રત જીવ્રત રહીએ. પણ આપણને એમ લાગે છે કે વનેચંદે ભૂલથી શંકર પાર્વતીના વ્રત કર્યા છે, તઈ એને આ જડી છે. હવે વનેચંદ અને જડી આ બે જણાને રોજ આમ વાતમાં કાંઈક ને કાંઈક ડખો ધબધબાટી હાયલા કરે. આ એની ચિંતામાં વનેચંદને માથે ટાઇલ પડી ગયો, બેકાર થઈ ગયો. કડેરાટ આંટા મારે, પછી ગામમાં તો એને કોઈ માયગી બીડી ન દે. વનેચંદ ને કનુ બે ગામમાં હાલ્યા હતા તો બીડીની તલબ લાગે, પણ કોની સામે બીડી માગી શકે, કોઈ દિયે તૈયાર ન મળે. એમાં કન્યો કે કામ કરીએ, બીડી આપણને નથી દેતા, બીડીના ફાંફાથી હાલો ઠૂઠિયા ગોતીએ. વનેચંદ કે આપણાથી ઠૂઠિયા ન ગોતાય કોડા, આપણે કોણ, અંધારું થઈ જવા દે, પછી સાનુમના ઠૂઠિયા ગોતીને લઈ જાઉં ઘરે. હવે આવા વનેચંદ ને કનુ લઈને એવું થયું કે ભાઈ આ જડી રોજ મેણા માર્યા કરે, તમે હાવ કડકા આંટા માર્યા કરો છો, હરાયા ઢોરની જેમ બજારમાં મફતના છાપા વાંચો છો, કોકના દુકાનના પાટિયા તોડો છો, ગુંજામાં એક કાવડિયું નથી, અને આ ઘરનું ગુજરાન હાલે કેમ, કાંઈક ધંધો કરો. અને ધંધો કરો, એવો ધંધો કરો કાંઈક તમારી સત્તા હોવી જોઈએ, સત્તા તમે ભોગવો. વનેચંદ ને મેળો માથામાં માર્યો. વનેચંદ મૂંઝાણો, કન્યાને કે કનો હડો કાંઈક કરવું જોઈએ. એમાં કન્યાએ એક દી વિચાર કર્યો કે આપણે આ કડેરા ટાંટા મારીએ છીએ, આપણે નાટક કંપની ખોલીએ. આપણે આમે કલાકાર તો છે, એ નાટક કંપની શરૂ કરી. હો ભાઈ, એમાં એક ગામની અંદર ભડના દીકરાઓએ રામાયણનું નાટક ઠપકાર્યું. પાત્ર લેવા હારું થઈ અને બે બટાસટી બોલાવે. એમાં વનેચંદ નો દેખાવ તો તમને કીધું કે જોવે એની રાડ ફાટી જાય. હવે આ વનેચંદ કે રામ હું બને છો? કન્યો કે રામ નો દીકરો થામા, અરીસામાં મોઢું તો જો, અરીસો તને જોવે ને અરીસો ફૂટી જાય. તારું મોઢું છે રામ બનવાનું, બસ જઈ વાયથી તું જ મોટો, તું જ મુખ્ય પાત્ર લે, અને અમને ક્યાંક ભાલા પકડીને અમથી આંટા મરવસ, અમે મહેનત કરીને તૂટી મરીએ, તું જ મુખ્ય કલાકાર થા. નહીં, રામ તો હું થાય, હું હડમાન થા. વનેચંદ કે તું મને હડમાન બનાવેશ, હું હડમાન જેવો છું? વળી કન્યા એને ફોહલાવ્યો કે હડમાન એટલે હું, ઈ તને ખબર છે? હડમાન એટલે રામનું મુખ્ય પાત્રું, અને જગતની અંદર એનું નામ. હડમાન ને લોકો પૂજે. હડમાન ની તાકાત કેવી, ઢીકો મારે ને કોકનો ગઢ પાડી નાખે, પાટું મારે ભેંસને ઉલારી દે, અરે હાથ નાખે ને તો આખો પહાડ ઉપાડી લે. આવી તારામાં તાકાત છે વનેચંદ, તું હડમાન નહીં થા. એટલે વનેચંદ કઈક ઢીલો પડ્યો કે ઈ વાત હાચી હો તારી, આપણામાં તાકાત ઘણી, તું કે હું કરી નાખું ને હવે હડમાન થઈએ પાર. આમ એકાદ મહિનો ઈ નાટક હાલ્યું. હવે બધો હિસાબ કિતાબ કન્યાના હાથમાં રહીએ. બીડીની જગ્યાએ સિગરેટનું ઠપકારે, વનેચંદ ને સલાહ ન કરે, સાનુમનો અડધી ચા ક્યારેક ઠપકારી આવે. વનેચંદ ને એનો ખબર પડે કે મારો દીકરો એકલો આ જલસા કરે છે, અને હડમાન થઈને મરી ગયો. એમાં ઈ નાટકનો છેલ્લા દી નું પાટ્યું કે છેલ્લી તક છે, ધોળો જલ્દી. એમાં એમ ખાસ લખ્યું હડમાન ને જોવા પધારો, રામ લક્ષ્મણ ની જોડી જોવો. અને આવી જયારે ઈ વાતો હાલતી હતી ને એમાં પછી પબ્લિક ની હકડેઠાટ જામી ગયેલી, નાટક શરૂ થયું. એમાં જયારે જાનકીજી સીતાજી નું અપહરણ થયું, ઈ પછી રામ મુંજાઈ ગયા, ઈ વિયોગમાં જોરવા માંડ્યા. ત્યાં ત્યાં તો કઈ સિંહાસન જેવું હતું ને, એક ડબ્બા પર રામ બેઠેલા. હવે આ વનેચંદ હડમાન બનેલો. રામે હુકમ ઠપકાર્યો, હે મારા પરમ પ્રિય ભક્ત હનુમાન પધારો. તા તો હડમાન રામના પગ પાસે ગોઠણ પર ગોઠવાઈ ગયા, પ્રભુ આજ્ઞા કરો. પણ વનેચંદ ને થોડો ખાર થઈ ગયેલો. એને મનમાં એવું નક્કી કર્યું કે મારે કન્યાની કઈક ફજેતી કરવી જોઈએ, નકર આમાં નહીં આપણું કઈ બેડો પાર થાય, પ્રભુ આજ્ઞા કરો. એટલે રામે એમ કીધું કે હે હનુમાન, તમે તો બાહુબળી છો, એ તમે આ વીટી લઈને જાઓ, જાનકીજીને સમાચાર દો, જાનકીજીના સમાચાર મને પાછા આપો. તમારા વગર કોઈ જઈ શકે એમ નથી, માટે હનુમાન તમે જાનકીજી માટે ઉડો. એમાં વનેચંદ બગડ્યો કે હું નહીં જાઉં. એમાં પબ્લિકમાં સંભળાઈ ગયું કે રામને ને હડમાન ને લાગીશ. હડમાન ના પાડે જવાની, હડમાન ખીજાણા. રામે એમ કીધું વનેચંદ તું હડમાન છો, તું ભગત છો, તારે આ કામ કરવું જોઈએ. હડમાન કે હું નવરો નથી, હું કઈ તારો નોકર છું? તું રાતે રામ બનસ ને હુકમ ફેલાવી બરાબર, પણ દિવસે બીડીઓ લેવાય મને મોકલસ. રામ કે ધીરો બોલ, પબ્લિક સાંભળે. હાથી ભલે ને સાંભળે, એમાં ખોટું
ઈ બધે સાંભળે નું કહું હું નહીં જાઉં, મારો 1.5 મહિનાનો પગાર બાકી છે. વીટી લઈને મને મોકલમાં કા તું જા. હવે રામથી જવાય નહીં. એમાં વીટી રામે જયારે હનુમાન ને વીટી દીધી કે ભાઈ આ વીટી તમારે દેવાની છે, હનુમાન પાછો બગડ્યો. વીટી ક્યાં તારી છે? વીટી જ મારી છે. અને અમથી કોક ને તું વીટી પહેરાવસ. હવે એ ભાઈ કન્યો હું હોળી કાઢીને જ્યાં ટિકિટો વેચાણ થતું હતું ત્યાંથી કલેક્શન માંથી રૂપિયા ભેરા કર્યા અને પછી નાટક કંપનીના બીજા 1-2 માણસોએ એ પૈસા ભેગા કરીને વાહેલો પડદો ઊંચો કરે અને હનુમાનને એ રૂપિયા હાથમાં દીધા ને હનુમાને ત્રાડ નાખી, અરે પ્રભુ તમે કયો તો હું લંકા આખી ઉખાડી આવું. અરે આ વીટી તો હું તમે કેતા હો ને તો હું સીતાજીને આય ઠેડી આવું. રામ કે તું જા કે નો જા, તને રૂપિયા આવી ગયા કે નહીં? હવે સીતાજીની કઈ જરૂર નથી ને વીટીની કઈ જરૂર નથી. ઈ માંડ ભાઈ ઈ નાટક કંપનીનું માંડ હાયલું અને વળી પાછું વિખાણું. આવી કડકાઈનો જમાનો ને એમાંય જડી રે જયારે લગ્ન થયા પછી તો જે કડકાઈ જે આવી પડી. પણ કડેરાટ કંપની બે આ બેકારી ટાળો. કનું કે એક કામ કરી તારી હિંમત હોય તો ભલે કાયદો હાથમાં લેવો પડે. એક આઈડિયો છે ધંધો કરવાનો. વનેજન કે હું તો કન્યો કે એક કામ કરીએ આપણે રૂપિયાની ખોટી નોટું છાપીએ પછી વટાવી નાખજો, ભલે જે થવું એ થાય. વનેજન કે કાંઈ વાંધો નહીં ઠપકારીએ. વનેજન કે હાલો મોટું નોટું છાપીએ હોની. કન્યો કે હોહન દીકરો ધામા એ કરે એટલી બધી નો છપાય, 20 ની સાહેબ. 20 રૂપિયાની નોટો 1 લાખ છાપી નાખ્યો. પછી અસલી નોટ આરે હરખાડી કે બરાબર છે, કલર બરાબર છે, કમ્પ્લીટ છે, કમ્પોઝ બરાબર છે, બધા આંકડા જોયા. એમાં વનેચંદ નું ધ્યાન ગયો, કન્યા ગોટો થઈ ગયો તો કાં તો કે 20 રૂપિયાની જગ્યાએ 15 રૂપિયા છપાઈ ગયા. કન્યો કે મારો હાળો 15 રૂપિયાની નોટ ક્યાંય ભાડી નથી, આ તું આંધળો ભીત થઈને છાપી નાખી, તને ધ્યાન નથી રહેતું. આ 20 ને બદલે 15 છપાણા. હવે જડકટા આ વટાવવી ક્યાં? અને શેરમાં તો ક્યાંય વટાવા જવાય નહીં, પકડાઈ જવાની બીક રહી. એમાં વનેચંદ ની બુદ્ધિ જરીક આગળ ભાગી. એ કે કાંઈ વાંધો નહીં આપણે ગામડામાં જઈને વટાવીશું, છેતરપિંડી આદરીએ બીજું હું. વનેચંદ આ રૂપિયાની નોટોના થોકડા લઈ અને ગામડાના પાદરમાં ઉતરો. એ પાદરની અંદર એક દુકાન, પણ એ દુકાનની અંદર તો ચા ખાંડઈ જડે, ચા પીવાનોય મળે, ખારીસિંગ ડારિયાય જડે, ગાંઠિયાય જડે, રમકડાય જડે, ઘી ગાંઠલેટ બાજરો ઘઉં બધુંય જડે. આવી દુકાને જઈને વનેચંદે આ નોટ કાઢી 15 રૂપિયાની. ભાઈ 1 રૂપિયાના ગાંઠિયા બાંધી દો, બીજા પૈસા પાછા. ઓલો ગામનો અભણ બિચારો વેપારી એને તો રૂપિયાની ગાંઠિયા બાંધીને પડીકું પકડાવ્યું. પાછો કે બીજું કઈ જોઈશ શેઠ? વનેજન કે નહીં, બસ આ રૂપિયાના ગાંઠિયા બીજા પૈસા પાછા દો. ઓલો ગામડાનો વેપારી કે ઉભા રહ્યો છૂટા લઈ આવું. એ ઘરમાંથી આવીને 7 રૂપિયાની 2 નોટો પકડાવી. ઓલો વનેજન કે કેટલા? તો કે આ 14 રૂપિયા હાથ ને હાથ. વનેજન ખીજાણો ને બાંધીને બેઠો કે કોડા 7 રૂપિયાની નોટો ક્યાંય મેં જોઈ નથી. અને છેતરપિંડી કરાજ ગામમાં. ગામડાનો વેપારી ખીજાણો કે તઈ કોડાવ તમે 15 ની છાપો તો અમારી પાસે 7 ની નો નીકળે. અને દુલા મારી પાસે તો 1.5 ની હોત છે. આ સિલ્વર ની તંગી છે, મારી પાસે 12 આનાના સિક્કા હોત ઠબેડ્યા. તારે જોતું હોય ને તો ઝાંગડ લઈ જાજે. હવે આવી રીતે ભાઈ ભૂખ વડસકા અને બેકારી આટો લઈ ગઈ. પછી તો બે નોકરીઓ ગોતે પણ નોકરી જડે નહીં. એમાં એક ગામની અંદર જઈ ચડ્યા અને ભૂખ લાગી ગયેલ અને ખિસ્સામાં કઈ કાવડિયું નંબરે ભાઈ આ નોટું ક્યાં હેલી નહીં. એમાં ગામના ચોરા પાસે આવીને બેઠા. કનું કહે જો ભાઈ આપણાથી હવે હાલાય એમ નથી વનેચંદ, આ તારા ભેગો હું દુઃખી થઈ ગયો ને તારા ભેગો હું કડકો થઈ ગયો. આપણને ભૂખ લાગી છે, આપણને આખી અંધારાવે કંઈક જમવાનું કરવું જોહે. વનેચંદ કે આપણે ચોરે બેહીએ, કોક ને કોક આવશે આપણને જોહે. અમથમતા રામ કરીને આપણને જો ઘેરે ચા પીવા લઈ જાય વૈયા જાઉં, કોક જમવાનું કે ધોડ્યા જાઉં. તો કન્યો કે જો કોઈ જમવાનું કે પાછો તું દોડાયો થતો નહીં કે ના હમણાં અમને નથી ભૂખ લાગી. તો કે ના ન કહું. એમાં એ બેઠા વિચાર કરે કોક બોલાવે. પણ આ બેયના ભાઈ કેવા ભાઈ કે કોઈ સાંજના 5 વાગ્યા સુધી કોઈ ભાવ ન પૂછ્યો, હવ રામ કરીને વિયા જાય. એમાં વનેચંદનું ધ્યાન ગયું એક ડેલી પાસે માણસનું ટોળું ભેગું થયેલ. એ ડેલી પાસે પાત્ર પડ્યા પડેલા. વનેચંદે તરત કન્યાને એમ કીધું કે જમવો હોય તો આ એમાં એક જ ઉપાય છે, હાલો આ ટોળા ભેગા વિયા જાય. અહીં કંઈક લગન બગન કોકના હોવા જોઈએ. એ જમણવારની અંદર તો હાયલું જાય. ત્યાં કઈ વ્યક્તિગત પૂછે જ નહીં, આપણી ઓળખાણ તો કઈ માગે નહીં.
બે જણા નક્કી કરીને ત્યાંથી ઊભા થયા. એમાં વનેચંદ કે જો એક કામ કરવાનું, જે માણસોની પંગત બેઠી હોય ને જમવા એ પેલા જાણી લેવું કે વરરાજા પક્ષની છે કે કન્યા પક્ષની છે. એટલે આપણને કોઈ પૂછે તો કેવા થાય કે અમે વરરાજા પક્ષમાં છીએ કે કન્યા પક્ષમાં જઈને. એ હવની આરોહાર બે પલોઠા વરીને ગોઠવાઈ ગયા, પણ વાઈટ જોવે કઈ આવે પાત્ર પડ્યા ને કઈ આવે આ લાડવા ધબડી દઈ. પીરસણી આવ્યા ને પાત્ર પડ્યા દઈ ગયા ને કોઈ લાડવા પીરસી ગયો ને કોઈ કાંઈ નહીં. એમાં એક દાળ પીરસવા વાળો આવ્યો. એ દાળ પીરસતા પીરસતા બે જણા સામું ધ્યાન પડ્યું. દાળ વાળાને એમ થયું કે આ નવા નમૂના લાગે છે, આવા નમૂના આપણી નાઈતમાં કોઈ છે નહીં, અજાણ્યા છે. દાળ વાળાએ પૂછ્યું વનેચંદ ને કે ભાઈ ક્યું ગામ? એટલે વનેચંદ ઉતાવળો થયો, એ કે અમે વરરાજા પક્ષના છે. ઓલા એક થપ્પડ મારી દીધી દાળ વાળા. વરરાજા પક્ષનો દીકરો થામા ઉભો થા, આ પૂછા ગાયસા વગરનો હું મીંડો છે, આ લાડવા આપણને દાળ ઉપર હાથ બબોડવા. ક્યું ગામ છે? એમાં કન્યાએ એમ કીધું કે ભાઈ એનો મગજ છે ને જરીક આઉટ છે, એ ગાંડો છે, એના સામું તમે જોવામાં. એટલે વનિયા તને એ ગામનું પૂછે છે ને તું ક્યાં મીંડો વરરાજા પક્ષમાં છે ને વરરાજા પક્ષમાં. ભૂલ થઈ ગઈ. બોલો દાડ વાળો કે નહીં ઉભા થઈ જાવ દોડાયા થઈને, હું વરરાજા પક્ષમાં. જડ કઢાવા કોઈના લગ્ન નથી, આ તો ડોહીન દાડો છે. વનેચંદ કે આ ડોહીન દાડો છે, આમાં ક્યાં કોઈના લગ્ન થાય? એટલે કન્યો કે તમે કોણ? તો કે જે ડોહી ગુજરી ગઈ એનો હું છોકરો છું. હાલો ઉભા થાવ. પણ એ બે ના બાવડા પકડીને 1:30 વાગ્યામાં વનેચંદ પાછો ઉતાવળો. ઓલો દાળ નો પાત્ર પડ્યો હાથમાં આવી ગયો, દાળ તો ટાહોડી ગયો. બાયણે નીકળીને કન્યાને કહે જો મેં કેવી ઝપટ કરી, ભલે છેવટ દાળ પણ ટાહોડી ગયો ને. કન્યો બાજી પડ્યો કે તું તો રાંકો છો, મારા સામું તરીકે ધ્યાન કરવું હતું. આમ ને આમ ભૂખના દિવસો ભાઈ એમને એમ પડ્યા. હવે એમ કરતા કરતા બે જણા ઘેરે આવ્યા. એમાં વનેચંદ ને તો ભાઈ જડીએ ઉધડો લઈ લીધો. તમે હાવ કડકે કડકા આટા મારો છો, આમ ધંધા ન થાય. હું કઈ ધંધો કરો, એક કામ કરો હવે દાંતિયા વેચો, દાંતિયા. વનેચંદ કે મારે માથે આવ ટાઇલ થઈ ગઈ ને હું દાંતિયા રાખું? એટલે રાખવાની વાત નથી, ટાઇલ વાળા હું દાંતિયા ધંધા ન કરી શકે, દાંતિયાનો ધંધો કરો. એમાં બટાસટી બોલી. વનેચંદ ને ખીચ ચડી કે જઈ તે મેણા મારે એક થપ્પડ લગાડી દીધો જડીને. થપ્પડ માર્યા ભેગી જડીનો મગજ હાથમાં આસમાને ભૂગી ગયો. થપ્પડ ભલે મારી વનેચંદે, પણ જડીએ એને કાંઈ ન કર્યું, ખાલી એટલું જ કર્યું, કાંઠલો પકડીને ઉલાર્યો, કાંધીએ ચડાવી દીધો. હવે કાંધીએ ટીંગાણો અને એમાં જ્યાં હું ન્યા ગયો ને મારું ધ્યાન પડ્યું કે આ હું આ રમત ગમત ચાલે છે, આવા નાટક તમે આવા ભવાડા કરો ભાભી, આ હું કરો? તો મને થપ્પડ મારી. અરે પણ હવે તેને ઉઠારો. તો કે નહીં એને ધંધો કરવો છે કે નહીં? હું જે કહું ધંધો કરો, દાંતિયાનો ધંધો કરવો છે કે નહીં? એમાંય વનેચંદે કીધું ભાઈ સાહેબ મને હેઠી ઉતાર. અરે દાંતિયાનો તો હું તું કેય ધંધો કરવા તૈયાર છું, હાથ પગ જોડ્યા ને માંડ માંડ એ વનેચંદ ને હેઠો ઉતાર્યો. એમાં વનેચંદ ને પછી હનેપાત લાગી ગયો, મગજ ઠેકાણે નંબરે. એમાંય જડી એને એમ કીધું કે તમે તો મર્દ માણસ કહેવાઓ, પુરુષ તરીકે તમે જન્મા, પણ સત્તા તમે કોઈ દી ન ભોગવી. માણસે સત્તા ભોગવવી જોઈએ. આવો હનેપાત જયારે મગજમાં ઘરી ગયો, આખો દિન રાત આવા વિચાર કર્યા કરે કે ઓહો મારું જીવા પણ સત્તા નો ભોગવ્યો. એમાં ગામમાં આટા મારે કોઈક પોલીસ વાળાને જોઈ જાય, જમાદાર ને જોઈ જાય, તેને હનેપાતું પડે કહો આપણે જમાદાર થઈને સત્તા ભોગવીએ. એમાં રાતે ઘેરે આવ્યો અને હુવાટાણે વિચાર કર્યો ને છાતી હાથ રહી ગયેલા અને વિચાર કર્યો કહો જો હું જમાદાર થાઉં ભૂકા કાઢી નાખ, ગામમાં કોઈને હું હાલવા ન દઉં, એમાંય હું વનેચંદ અને હું જમાદાર થાઉં હોપો પાડી દઉં. આવો વિચાર કરતો હતો ને એમાં નીંદર લાગી ગઈ. છાતી હાથ રહી ગયેલા ને એવું કહેવાય છે કે જે હુવાટાણે એવો વિચાર કરે એવું સપનું આવે. અને આને જમાદારનો વિચાર કરેલો નીંદર લાગીને ભર નીંદરમાં આ વનેચંદ ભળનો દીકરો સપનામાં જમાદાર થયો. હાથમાં લાકડી આવી ગઈ, મીંડો રોડ ઉપર રાફ 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 રફ હાલવા. કોક દુકાનના પાટિયા પર બેઠો ન્યા જઈને લાકડીએ ડાળે હું બેઠો વનેચંદ જમાદાર ઊભું થવું જોઈએ તમારે. ત્યાંથી ઉપડે બાર જેને તેને ડારા દેતો હોય, હોટલમાં કોક ચા પીવા જતો હોય, શેઠ જાવ તો ચા પીવા, હાલો સારના દીકરા થોમાં બહાર નીકળો. આડે ધડ દાદાગીરી ઉપાડી રોડ ઉપર કૂતરું બેઠો પાટો મારીને ઉલારી દો અને કૂતરા પાસે જઈને એમ કે જડકટા વનેચંદ જમાદાર હાઈલા આવતા ને રોડ ઉપર વસારે બેઠો. આવી સત્તા મીંડો ભોગવવા ને એમાં પાછો આવીને ઓફિસમાં બેઠો છે ને આ સપનાની અંદર પોતે ઓફિસમાં બેઠો બેઠો લાકડી ટેબલ ઉપર પછાડ ખીચ ચડી ગઈ. હજી સુધી ભડનો દીકરો કોઈ ગુનેગાર નો આવ્યો. ગુનેગાર આવે તો હાડકા સાફ કરી નાખો.
આવા વિચાર કરે ને એમાં કન્યો એને દેખાણો, કન્યો દેખાણો ને આવીને ઉભો રહ્યો ને એક ભાઠો માર્યો વનિયાએ. મારા હાથની છે તું નોકરી કરવા વાળો, સલામ ભર વનુ જમાદાર. ઓલાએ સલામ ધબેડીને કીધું કે હું ગુનેગાર લઈ આવ્યો છું. ગુનેગારનું નામ આવ્યું ને ભાઈ ખુરશી ઉપરથી વાંદરાને ઉતરીને આવ્યો. ક્યાં છે ગુનેગાર એમ કરીને મીંડો આવીને વાળ પકડીને બેગ કરીને ઢીકા મારી દીધા ગુનેગારને. ઓલો ગુનેગાર કે ભાઈ સાહેબ તમે મારો ક્યાં? અરે મારો હું તોડી નાખું, હું કોણ વનુ જમાદાર, હું ગુનો કર્યો? કે સાહેબ હું દારૂ વેચું છું. હું આ ગામની અંદર તું દારૂ વેચાસ? અરે દારૂ વેચવા ધારો તો હું વેચી શકું, તું કેમ? મને પૂછ્યા વગર દારૂ કેમ વેચો? આમ અમે ખીચ ચડી ગઈ સપનામાં ને સપનામાં એને ઊંધા હાથની દીધી ગુનેગારને પણ. ઊંધા હાથની જે દીધી ને એ ડાબા હાથનું કાંડું ભાઈ ખાટલાની ઈ હેરે ભટકાણું ને કાંડેથી ભાંગી જ બેઠો. એ સપનું બપનું ઠેકાણે રહી ગયું ને રાડ ફાટી ગઈ સપનામાં. હોય માડી, હોય બાપલિયા, એ જડી જાય ગયો. જડીએ થોડો ખોલાર નાખ્યો. આ હું તમે દેકારા કરો, તમે રાતના કોઈ નીંદર નથી કરવા દેતા, ના હું પોપટ પાડીને બેઠા. ત્યાં તો ભાઈ એ કાંડું છે કે પંજો છે હાથનો કાંઈ ઓળખાય નહીં, વોલીબોલ જેવો હાથ થઈ ગયો. જડી પાછી મંડી કે આ તમે રાઈડ હુકામ પાડી? હું કોઈ ચોર આવ્યું હતું તમને કોઈ ઢીકા પાટું માર્યા હું થયું? તો કે કાંઈ કહેવા જેવું નથી, દવાખાને લઈ જા. દવાખાને પાટો બંધાવા ગયો ને ડોક્ટરે કીધું આ કેમ કરતા થયું? તો મને છે ને કે ગમે એમ કરતા થયું, પાટો બાંધો. ઓલો ડોક્ટર કે ગમે એમ કરતા થયું ન હાલે, આમાં તમારું કાંડું ખડી ગયું છે, હાડકું ભાંગી ગયું છે કે ખાલી ક્રેક થઈ ગયું છે કે અમથો કાંઈ ઘા લાગ્યો છે? આ હોજીને દડા જેવો કેમ થઈ ગયો હાથ? એ ચોખવટ તમે કરો, આ કેસમાં લખવું પડશે, ત્યાં દવા થાય. વનેચંદ ની અરે હું ગયેલો, વનેચંદ પાછો ખાનગીમાં કે ડોક્ટર સાહેબને કોઈને કહેતા નહીં હો. આ મને કબૂતી જે હુઈ છે ને એ મને સપનું આવ્યું, સપનામાં ફોજદાર થયો, એમાં ગુનેગારને મેં ઊંધા હાથની બળહૂટ દીધી અને આ ખાટલાની હિહેરે ભટકાણો કાંડે જ ભાંગી ગયો. આ વિચાર તો કરો કે જે સપનામાં જો આવો ફોજદાર થતો એને ભૂકા કાઢી નાખતો હોય અને કદાચ એકને જો હાચુકલા એ ફોજદાર થાય તો બાકી શું રાખે? 15 દી આરામ કર્યો, કાંઈક હાથ લેવલમાં આવ્યો, પણ એ જમાદાર એને નજરે તરે હો સપનાનો. આખા ગામમાં હાલે તો એ જમાદાર નજરે તરે ને પછી તો એને સપનાની બેગ. જમાદારનું સપનું ન આવે થારું, કુવાટાણે પાછો આવો વિચાર કરે, હે ભગવાન જમાદારનું સપનું ન આવે થારું. હવે આવો વિચાર કર્યો ને પાછી નીંદર લાગી અને પાછો જમાદાર થયો. પાછો જમાદાર થયો, જે ગુનેગારને જે લાફો ઠપકાર્યો હતો એને પાછો ગોતવા ગયો ને એ એક ઠેકાણે ગુનેગારને જોઈ ગયો અને ગુનેગારને જોતા આવે આનો મગજ ફાટીને ધોવાડાઈ ગયો ને વનેચંદે એક પાટું માર્યું પણ જડીને ઉલારીને ફેંકી દીધી ખાટલા હેઠી. અને જડીએ પછી જે એની વાહ જડી એના ઉપર જે ફેલાવીને જેને તોડી નાખ્યો, મકોડા ઢીલા કરી નાખ્યા. આવા બાજણાથી રો કકડ બગડાટી જે બોલી. આમ જડી ભાભી તો મીંડા ધંધાની વાતમાં ડખ 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 કરવા. વનેચંદે એક દિવસ કનુને પૂછ્યું કે ભાઈ હવે આનું કરવું હું મારે? કનુએ કીધું કે ભાઈ વનેચંદ તું એક કામ કર, ગાંડો થઈ જા. ગાંડો થઈને ડિસ્કો મીંડ કરવા. મીંડો હોય તો આઈ એમ એ ડિસ્કો ડાન્સર, આઈ એમ ડિસ્કો ડાન્સર બગડાટી બોલાવા મીંડો. વનેચંદ પાછો કહે કે હું ગાંડો થાઉં પાછું જડીનું શું થાય? કન્યો કે હવે જડી વાળો થામા, આ તને કાંધીએ ટીંગાડી દીધો તે ભૂલી ગયો અને પાછો જડી જડી કરસ. જડી ભલે ને કુવામાં પડી. અને કનુએ પાછો વનિયાને કડે ચડાવ્યો, ખાઈએ ચડાવી દીધો કે ભાઈ તું ખોટે ખોટો પણ ગાંડો થા, અને તું આવી રીતે ખોટો ગાંડો થાય ને તઈ જડી છે ને ટાઢી પડી છે. વનેચંદે ખેલ શરૂ કરી દીધા. ઘેર ગયો ને જાત આવે ચંપલ ખીતીએ ટીંગાડ્યા, બુસ્કોટ બૂટ ચંપલના ઘોડામાં ઠપકાર્યા. જડી ચમકી મળો હળો આ હું આને થઈ હું ગયું, પણ વનેચંદે તો ભાઈ મોઢે ડૂચો દઈ દીધો અને જડી વિચારમાં પડી ગઈ, કાંઈ બોલે જ નહીં. જડીએ જમવાની થાળી કાઢી તો વનેચંદ દૂધની ચમચી જ મીઠો પીવા. જડી ખીજાણી ચમચી જ દૂધ ન પીવાય એટલે ઓલો ચમચીનો કાંટો આવે એ કાંટો બોરી બોરીને મીઠો પીવા. એમાં કાંટો નાકમાં લાગી ગયો, નાકોરી ફૂટી. દૂધનું સાલી ઊંધું વારી નાખ્યું, મીઠો સાટવા કૂતરાની જેમ બાંડીઓ ફાડી નાખ્યું ને રાડી નાખી. જડી તારા પર આઈસ ક્યાંક પડી, ચા મૂક કહું છું, ચા મૂક. જડી ચા મૂક, ચા મૂક. જડીને એમ થયું કે આ હું ચા મૂકવાની કીધું તો વળી પાછો બગડ્યો. ખીચડી મૂક, જડી ખીચડી મૂક. જડી હું જાણી કે સવારના 6 વાગ્યામાં ખીચડીને હું કર્યું આ કોડાને.
ઈ ચા મૂકીને ખીચડી મૂકીને ચા ને ખીચડી બે હેરે મીંડો દાબવા મીંડો હબડકા લેવા હો. પછી આ રીતે જયારે ગાંડા ગદોડવા માંડ્યો, ખાઈ ખદોડી અને જડીને ખીજવે, જડીને વાહે થાય, ડોરા કાઢે, ખોટો ખોટો કઈક મંડે ત્રાડું નાખવા, પાટા દિવાલમાં મારે, માથું કોઈક બીજા ઘોડામાં ભટકાવે, સંપલ માથા ઉપર રાખે, બુસ્કોટ પગ હેઠે રાખે, આવી બગડાટીને જડીને કે કૂતરું લઈ આવ, કૂતરું લઈ આવ. જડી કે પણ કૂતરાને શું કરું, તમે અહીં છો ને? હવે આવી જયારે બગડાટી બોલાવી ત્યારે કન્યાએ તરત તક પકડી અને થયું કે આ વનેજનને હવે પાછો ઘાયે ચડાવવાની જરૂર છે વધારે હો. કીધું પૂગ્યો જડી ભાભી પાસે કાન ભંભેર્યા. જડી ભાભી, મને સમાચાર મળ્યા છે વનેજન ગાંડો થઈ ગયો. જોડીને વિચાર આવ્યો કે આને ક્યાંથી ખબર પડી કે આ વનેજન ગાંડો થયો? પૂછ્યું કે તમને કેમ ખબર પડી? તો મને ખબર પડે ને, પાનવાળાની દુકાને જઈને ભૂતળો માગતો હતો, મારે ભૂતળો ખાવો. ભૂતળો બાયું ખાય. કોક લોજમાં જઈને લોજમાં બધાને એમ થાય કે જમવા આવ્યો છે, બોલો અડધો ભાણો કે આખો ભાણો, તો વનેજન કે ટાયર દિયો. કોક રેડિયો વાળાની દુકાનમાં કરી જાય ત્યાં જઈને કે અડધું ભાણું દિયો. હોટલ વાળાની દુકાનમાં કરી જાય તો ચાવી વાળું રમકડું દિયો. ભોળાનાથના મંદિરમાં જઈને જે દર્શન કરતા હોય ને એના કાંઠલા પકડીને કે ક્યું ફિલ્મ ચડ્યું છે? તો એક જણે કીધું અંધા કાનૂન. પણ ટૂંકમાં એને એમ કીધું તું આંધળો છો, ભોળાનાથનું મંદિર છે ને, આ ભોળાનાથને તું ક્યાં ફિલ્મને રવાડે ચડાવત? આવી બગડાટી બોલીને એમાં કન્યાએ જડી ભાભીને એમ કીધું એક કામ કરો, આને કંઈક વળગાડશે, આને શોટ દેવરાવશો ને ડબલ થાય. તો કરું તો ભુવાને બેહાડો. ભુવા ભરાડી આવશે ને તો કઈક આનો મેળ ખાય. અને એમાં તો ભુવા આવી ગયા, પણ બીજી ભાઈતના ભુવા. કોણ છે કોણ છે? આવી જયારે બગડાટી બોલાવતા હોય ને ઈ ગામના ભુવા હોય ને ભાઈ, કોકને ઘેરે ધૂણીને આવ્યા ને ખાટલામાં પીડા પીડા પોતે ધૂણતા હોય અને ખાટલાની પાંકે ઘોડિયાના ખોયા જેવી કરી નાખી હોય, આવા ભુવા ભરાડી વનેજનના ઘરમાં આવ્યા ને ડાકલા મીડા ડમ 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 હુહવાટા ઉપડ્યા. એમાં વનેજનને હને પાસ ચડી ગયો ને ઈ મીંડો ભુવાની જેમ ત્રાડું નાખવા, અને ઈ મીંડો ભુવાને પૂછવા કોણ છે તું? બોલો ભુવો કે તારે ન પૂછાય, કોડા ભુવો તો હું છું. પણ ઘડીક વાર તો ભુવો ભૂલી ગયો તો. ભુવાને એમ થયું કે હું ક્યાંક ગાંડો થઈ જાઉં નહીં. આવી બગડાટી બોલીને એમાં ભુવો ખીજાણો કે એક કામ કરો, આને એવો વળગાડ છે જબરજસ્ત, આ એમ નહીં માને, મરસાની ધુવાડી દ્યો. મરસાની ધુવાડી દેતા હોય તો ભાઈ ઉધ્ર હે સીડા ભુવા હોત ફેરાવો, ઈ ઉધ્ર ખાય જે ગોટા વેડા ને એકબીજાના માથા ભટકાય. અને એમાં વનેજન મીંડોના ભુવાના કાંઠલા પકડીને એમાં ભુવો કે હજી આ જડકઢો નહીં માને, આને તો બહુ મોટો વળગાડ લાગે છે, ઓલી હાકર લઈ આવો. હવે લોઢાની હાકર લઈ આવ્યા અને ભુવાના હાથમાં હાકર આવીને ભાઈ વાહામાં હબડવા માંડ્યો. બોલ કોણ છે તું? બોલ. હુ 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 ડમ 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 ડમ. આવી બગડાટી બોલીને ઓલો હાકર વાહામાં પડે ને વનેજન કે પૈસા ધીરે માર, ધીરે માર, વાહો તોડી નાખે. એ હું વનેજન છું. ખોટો બોલમાં, તું વનેજન નથી. હા પૈસા વનેજન નહીં, ભલે ગાંડો પણ પૈસા હાકર મારમાં. અને આમ જયારે એ વનેજનને તોડી નાખ્યો ભાઈ, હાકરે હાવ હોલારી નાખ્યો, વાહો કાબરો કરી નાખ્યો. એમાં હું પાછો ત્યાં જઈ ચડ્યો. આ ભુવા ભરાડીને હાથમાં હાકરો આવું બધું જોઈ ગયા પછી મેં કીધું આ છે હું? જડીએ બધી વાત કરી અને ભુવાને ભાઈ મેં પછી ભગાડ્યા બધાયનો. પેલા ભાઈ આવી રીતે કોઈ દી કરાય, કન્યાને ઠપકો દીધો કે આવી રીતે ઘા ચડાવાય. અને આ તે વનેજનને હાવ તોડવી નાખ્યો. આમને આમ 2 વર્ષ વીતા, પણ વનેજનને ન્યા શેર માટીની ખોટ. વનેજનને વિચાર આવે કે આપણા ઘરમાં કઈ દીકરો ન મળે. એને વિચાર એવો આવ્યો કે મારા ઘરની અંદર એક વાવાઝોડા જેવો છોકરાનો જન્મ જો થાય ને બગડાટી બોલી જાય. હવે એ વનેજને મને કીધું મારે ન્યા શેર માટીની ખોટ છે, મને એક જો બાબો મારા ઘરમાં હોય અને અમને જ્યારે એ આંબી જાય તઈ અમે એમ કહે કે નહીં હવે વાવાઝોડું હાસું. એક પણ કેવો છોકરો હોય, એક બસ બગીચામાં જે ફૂલઝાડ વાવવાના હોય એ ફૂલઝાડ છે ને ઓયડામાં વાવી આવે, રોટલા છે ફળિયામાં નાખી આવે, આવો વાવાઝોડા જેવો છોકરો જોઈ. પણ આ જડી છે અફસુ કન્યાળ મળી, મનમાં આમ હોહવાયા કરે, કોઈને કંઈ કહે નહીં. એમાં વનેજને એક દી મને વાત કરી દીધી છૂટાછેડાની. મને માથે વીજળી પડ્યો. છૂટાછેડાની વાત કરી. મેં કીધું અરે કોડા
કેવા લાડથી તારા વરઘોડા ફેરવાસ અને કેવા પ્રેમથી એ તારી જાનમાં ગયા તા ને એનાય પાછા તું છૂટાછેડા લે. મેં વનેચંદને ટાઢો પાડ્યો પણ વનેચંદ કહે ના, છૂટાછેડા જ લેવા જ છે. હવે કરવો હું, વનેચંદ કોઈ માટે માને જ નહીં. વનેચંદ કે આ જડી છે જળ ભરત જેવી, કેરી લાવવાનું કઈ તો કાકડી લઈ આવે, દાળ લઈ આવવાનું કઈ દવા લઈ આવે. મેં કીધું પણ તું ક્યાં ઓછો છો, તું અપલખણો છો. ખોડા તને ડોક્ટર લઈ આવવાનું કીધું, તું ડાઘું ઠીડી હોત. પણ ધીમે ધીમે આ છૂટાછેડાની વાત જડી સુધી પહોંચી ગઈ અને જડીએ તરત કીધું કે હવે હું આપઘાત કરીશ. વનેચંદ કે તું આપઘાત કર તો મારે એક ઘાત જાહે. જડી કે હું ડેમમાં પડીશ. વનેચંદ કે ડેમ બધાય ઓવરફ્લો થઈ જાય, નકામી ડેમની સપાટી વધી જાય, તારો વજન ડેમ નહીં ઝીલી શકે. જડી કે હું પાટા નીચે હુઈ જઈશ. વનો કે તું પાટા પર પડીશ ને તો આડોહર પડ્યું એવું લાગતું છે અને આમાં ગાડી ઊંધી પડી જાય. પણ જડી માને જ નહીં. જડી ઉપડ્યો આપઘાત કરવા. એમાં રોડ ઉપર એક એમ્બ્યુલન્સ હાલી આવતી હતી અને એમ્બ્યુલન્સ અરે ભટકાણીઓ, પણ જડીને કાંઈ થયું નહીં. એમ્બ્યુલન્સનું ઠાઠું હલબલી ગયું. એમાં જડીને એમ કંઈક થયું, કંઈક કમરમાં લસકો થઈ ગયો લાગે છે. એ એમ્બ્યુલન્સમાં નાખી દવાખાને લઈ આવ્યા, વળી હાજી કરીને જડીને પાછી મોકલી. વનેચંદ કે જોયું ને આ દવાખાનું તને હાંસવવા તૈયાર નથી. પછી મેં વનેચંદને સમજાવ્યો કે ભાઈ આમ છૂટાછેડા ન લેવાય. પછી વનેચંદ માંડ સમજો, ઘરમાં અખડ બખડ ને આ ધબધબાટી હાલ્યા જ કરે. એમાં જડી ભાભી એણે નક્કી જ કરી નાખ્યું કે હવે છૂટાછેડા તો મારે લેવા છે. અને ભાભી આખો દી નિકાનું ગીત ગાયા કરે, દિલ કે અરમાં આંસુ મેં બહ ગયે. હવે આવી બગડાટી બોલે ને આવા ગીત ગાયા કરે. હવે એને કોણ સમજાવે કે આમાં આખા પૂરમાં ગામડા તણાઈ ગયા, વહી ગયા, અને આમાં દિલના અરમાન ક્યાંથી પૂરા થાય. અને જડી ભાભીને કંઈક ભૂલ થતી લાગે, એને દિલ જેવું ક્યાં છે, એને કાળજા છે નકરા. જડી ભાભી લાકડા જેવું કરી નાખ્યું છૂટાછેડા લેવા, અને વનેચંદ રોવા જેવો થઈ ગયો. પણ ગલુડિયાને જેમ માંડ્યો આખો દી રોયા જ કરે, કાઉ 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 કર્યા જ કરે કે મારું થાય મારું હું થાય. મને કહ્યું રમણીક આ જડી વહી જાય ને તો હવે આવી જડી મને બીજી નહીં જડે હો. અને હવે ઘોડે હું સડી સડીને થાકી ગયો છું. મેં કીધું કોડા તું ઘોડે ઘોડે સડીને નથી ઠાક્યો, ઘોડો તારે જ ઠાક્યો હવે કે આને કેટલાક ફૂલે કાં ફેરવવા. એમાં જડીએ એના પિયરિયામાં કાગળ લખી નાખ્યો કે મને તેડી જાઓ. વનેચંદ કહે તને જો તેડી જાય તો હું ભેગો આવે. મેં કીધું કોડા છૂટાછેડા છે કે પછી આ બંધ છેડા છે? છૂટાછેડા લીધા તું ભેગો ન્યા ક્યાં ગુડાસ? વનેચંદ કહે જડી તું બસમાં જઈશ તો હું કંડક્ટર થઈ જાય, તું ટ્રેનમાં જઈશ તો હું ગાર્ડની નોકરી કરી લઈ, તું મોટરમાં જાય તો હું વાહે વાહે ઢળાઈશ, પણ તને નહીં છોડું. પણ જડીને તો છૂટાછેડા જ જોતા હતા અને વનેચંદ દેવાનો તો માગતો. અંતે પછી મેં એવું નક્કી કર્યું કે આ મકાઈના ડોડા અને મગફળીના ઓરાની જોડી હાલે એમ નથી. એટલે આસો વદ ને 14 ને દિવસે, એટલે કે કાળી 14 ને દી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. હવે આમાં એક દી કાળી 14 ને દિવસે કન્યો હવારના પોરમાં મીઠાઈનું પડીકું લઈને વનેચંદના હાથમાં પકડાવી દીધું અને વનેચંદને કીધું હેપી બર્થડે ટુ યુ. વનેચંદ કે થેન્ક યુ. મેં કીધું કોડા થેન્ક યુ નો કહેવાય. હું તારો જન્મ કાળી 14 ને દી થયો, કાળી 14 છો તું. હવે છૂટાછેડાના લખાણ થઈ ગયા અને સહી કરવાનો ભાઈ ટાઈમ આવ્યો. જડીએ કીધું કે ભાઈ મને સહી કરતા નહીં આવડે, હું તો અંગૂઠો મારું. કનુ કે પગનો અંગૂઠો મારો તો હાલ છે. મેં કીધું કોડા પગનો અંગૂઠો ન હોય, આમાં ડાબા હાથનો અંગૂઠો હોય. એટલે જડીએ અંગૂઠો ઠપકાર્યો, પણ અંગૂઠો હતો કે પછી પંજો હતો એ કઈ ખબર ન પડી. પછી વનેચંદને સહી કરવાનું કીધું. વનેચંદ કે હું સહી નથી કરવાનો. મેં કીધું તું કઈ હું અમિતાભ બચ્ચન છો, કઈ પ્રધાન છો, તારે સહી કરવી જ જોહે. પણ માંડ માંડ ભાઈ પછી એને સહી કરી. જડીના હગાવાલાએ અમને કીધું કે અમારો બધો સરસામાન આપી દો. પછી વનેચંદ મીડો જડીનો બધો સરસામાન ભેગો કરવા, પણ ઓલા દિવાળીના બેહતા વરહના જેમ ધૂં જરા કાઢતો હોય એમ લબાસો મીંડો બધું ભેગું કરવા. એ જડીના તૂટેલા સ્લીપર, માથાની પીનૂન, પણ દિવાળીને બેહતા વરહની જેમ ધૂં જરા પાડતો હોય એમ વાડી છોડીને બધો લબાસો એક કોથરામ ભર્યો, પણ પસ્તી ભરે એમ સામાન ભર્યો. એ બધોય સામાન ભરાઈ ગયા પછી જડીની બોપટી રહી ગઈ. એટલે જડી કે હવે ભલે રહી, વનેચંદ કે ભલે રહીની દીકરી ધામા, આ બોપટીથી હું મારે કઈ ગળા ભાવ ખાવો?
ઈ બોપટ્ટી પાછી પકડાવી દીધી. એમાં જડી ભાભીના મામાએ કીધું કે અમને હંધાઈને વિદાય કરવા માટે કનુની ટેક્સી મોકલો. મને સંત કે ટેક્સી દીકરો થામા ટેક્સી લગનમાં હોય ભાઈ ગયા આ કોઈ દી ખરખરામાં ન હોય. આ લોકો પછી ધીમે ધીમે બધા વિદાય થવા માંડ્યા ને એમાં જડીએ વનેચંદ સામું ઓચિંતાનું જોયું. વનેચંદ સામું જોયું ને વનેચંદે મોઢું મોકરું મૂકી દીધું હો. કારા બોકા મીંડો દેવા ધ્રુસકે મીંડો રોવા. આ જડી ગઈ અને 2 વર્ષ થયા પણ આ વાર તહેવાર ગમે એવું ટાણું આવે વનેચંદ તરત મંડે રોવા અને જડીની યાદ કરે હો. અને આમ જ્યારે ઈ રોવે તઈ મને યાદ આવે કે ઓહો આ ઈ અમારો વનેચંદ, ઈ વનેચંદના વરઘોડા. અને એને પાછા છૂટાછેડા પણ કેવા છૂટાછેડા ભાઈ, વનેચંદના છૂટાછેડા. કારણ કે એના ઘરમાં નહોતા રહ્યા પાણીના બેડા. જડીને ને વનેચંદને હૃદયથી નહોતા એના કઈ નેડા. જીવનમાં પડી ગયા તા નોખા કેડા. ઈ પછી ઝટ દઈને દઈ દીધા છૂટાછેડા.